વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણ ચાલુ કરીએ છીએ અને બંધારણ કોઈ પણ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોય એમાં તમને સૌથી વધુ ઇમ્પોર્ટન્સ એટલા માટે થાય કે નિબંધનું પેપર હોય તો પણ તમને બંધારણના સવાલ તમને મેઇન્સમાં પૂછાઈ શકે. તો અત્યારમાં તમે સીસીઈની એક્ઝામ આપતા હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ આપતા હોય, તમારા સિલેબસમાં જો બંધારણ હોય મેઇન્સનું, તો આપણે એને કેવી રીતના ભણવું જોઈએ, તો આપણે સવાલ જવાબના ફોર્મમાં આપણે એને સમજતા જશું. તો તમે પહેલો ટોપિક જોશો તો તમને આવો ટોપિક દેખાશે. તમારા ક્લાસ 1-2નું સિલેબસ જોશો કે સીસીઈનો મેઇન્સનો સિલેબસ જોશો ગ્રુપ એ માટે, તો તમને બંધારણ અને રાજ્ય વ્યવસ્થામાં પહેલો ટોપિક તમને લાગશે ભારતનું બંધારણ. હવે બંધારણ જ્યારે શબ્દ આવે ત્યારે કેટલા સવાલ બની શકે અને કેવી રીતના આપણે લખવું જોઈએ, તો જનરલી તમને લાઈન વગરનું ફોર્મેટ આપશે, કાં તો પછી આગળની એક્ઝામ તમે જતા જતા તમને એવું પણ આપે કે અમે લાઈન સાથેનું ફોર્મેટ આપશું. પણ અત્યાર સુધીની જે એક્ઝામ છે એમાં ફોર્મેટ એવું રાખ્યું છે કે વચ્ચે કોઈ પણ પ્રકારની લાઈન નહીં આપવામાં આવે. આ રીતના લાઈન હશે એમાં આ બાજુ તમારે કંઈ લખવાનું નથી અને આ લાઈન હશે એની આ બાજુ કંઈ લખવાનું નથી, એટલે ગુનો નથી બનતો. પણ એ સરકારની ઓફિશિયલ જે માર્ગદર્શિકા છે એ પ્રમાણે લાઈન જેટલી આપી છે એની અંદર જ લખવાનું છે, એની બહાર લખવાનું નથી. અને તમને કેવી રીતના આપશે, તો તમારે સવાલ આવી રીતના પ્રિન્ટેડ હશે અને બીજું પેજ હશે જેમાં આખું કોરું પેજ હશે. તમારે આ બે પેજમાં ટોટલ લખીને તમારે 10 માર્કનો ગુણવાળો સવાલ લખવાનો છે. ક્લિયર છે? હવે જો મેઇન્સમાં બધા વિદ્યાર્થી જ્યારે લખતા હોય ત્યારે એટલો તો એ સક્ષમ છે કે એ પ્રિલિમ પાસ કરીને આવ્યો છે, એટલે નોલેજની કમીની કોઈ વાત ના કરી શકે. સવાલ માત્ર એટલો છે કે એમસીક્યુની જ્યારે તમે એક્ઝામની તૈયારી કરો છો ત્યારે તમને જવાબના 4 ઓપ્શન એને આપી દીધા છે. એટલે ઇન શોર્ટ તમારે ખાલી થોડું ઘણું વાંચ્યું હોય ને તોય તમારો તુક્કો લાગી શકે, કારણ કે તમારે જવાબ શોધવાનું નથી, તમને જવાબ આપ્યો છે એમાંથી તમારે ગોતવાનું છે. જ્યારે મેઇન્સમાં તમને સવાલ આપ્યો હશે એમાંથી તમે જેટલું મગજમાં વિચાર્યું છે એમાંથી તમારે થોટ પ્રોસેસ દ્વારા જવાબ લાવી દેવાનો છે. ક્લિયર છે? તો હવે પહેલું કામ એ કરવાનું હોય કે પહેલાં આપણે સવાલ સમજવાનો હોય. જીપીએસસી ક્લાસ 1-2નું પેપર સૌથી લેન્ધી હોય, એનાથી પછી સીસીઈ કે બીજી એક્ઝામમાં પેપર થોડું હળવું આવશે. કેમ? કારણ કે જીપીએસસી ક્લાસ 1-2માં 150 માર્કનું ધારો કે જીએસનું પેપર છે તો 15 સવાલ પૂછાય અને દરેક સવાલના 10 ગુણ છે. જ્યારે એ જ વસ્તુ તમે ડીવાયએસઓમાં જાઓ ત્યારે તમને 10 સવાલ પૂછાય છે અને એના 10 ગુણ હોય છે. એટલે કે ડીવાયએસઓ જેવી એક્ઝામમાં આપણું જીએસનું પેપર 100 માર્કનું થાય અને જીપીએસસી ક્લાસ 1-2માં આપણું જીએસનું પેપર કેટલા માર્કનું થાય? 150 માર્કનું. એટલે જેણે જીપીએસસી ક્લાસ 1-2 લખી છે એ ડીવાયએસઓના પેપરમાં 15 થી 20 મિનિટ આરામથી પહેલા પેપર પૂરું કરી નાખશે. એટલે મારું કહેવાનો મિનિંગ એ છે કે સિલેબસ બધાનો સેમ જેવો છે, ખાલી જીપીએસસી ક્લાસ 1-2માં તમારે જે સવાલ એક પેપરમાં 3 કલાકમાં 15 સવાલ લખવાના છે 2 પેજવાળા, એ જ વસ્તુ ડીવાયએસઓમાં 3 કલાકમાં માત્ર 10 સવાલ લખવાના છે. એટલે ખાલી હું એમ કહું છું કે જો તમે જીપીએસસી લેવલની સ્પીડ રાખો તો તમે ડીવાયએસઓ, એસટીઆઈ કે પછી સીસી હોય એમાં તમારું પેપર ફટાફટ પૂરું થશે. એટલે અમે જ્યારે જીપીએસસીની વાત કરીએ ત્યારે એટલું યાદ રાખીએ કે અમારે 12 મિનિટમાં સવાલનો જવાબ લખવા માટેનો આપણી પાસે પ્રોપર સમય મળે. આટલું ક્લિયર છે? તો આપણે એ પ્રમાણેનું આયોજન કરવાનું. ક્લિયર? ચાલો હવે પહેલો સવાલ આપણે જોઈએ છે. શું લખ્યું છે? બંધારણ એટલે શું અને તેનો ખ્યાલ રજૂ કરી તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરો. જ્યારે કોઈ પણ સવાલ આવો મેઇન્સમાં પૂછે છે ત્યારે એટલું યાદ રાખવાનું કે એક્ઝામિનરે આના 2 સેક્શન પાડ્યા હશે. કેવી રીતના? એક તમને એવું પૂછે છે કે બંધારણ એટલે શું, તેનો ખ્યાલ રજૂ કરો. એટલે તમારા માટે આ એક સેક્શન બન્યો કે તમારે બંધારણની વ્યાખ્યા રજૂ કરવાની છે અને એનો થોડો ઘણો ખ્યાલ તમારે રજૂ કરવાનો છે. ક્લિયર છે? બીજો સેક્શન એ છે કે તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરો. એટલે હવે તમને એમ થાય કે તમે બંધારણમાં એટલું બધું વાંચ્યું છે તો તમારે જવાબ ક્યાંથી ગોતવાનો છે, એની ઉપયોગિતા શું હોઈ શકે. તો ચાલો આપણે આ સવાલને આપણે ટેકલ કરીએ. ક્લિયર છે? અને પછી મેં આ જ સવાલનો જવાબ મારી હાથથી જે મેં લખાણ કરેલું છે એ આની પછીની સ્લાઇડ પર આવશે. ક્લિયર? પહેલાં આપણે જોઈએ કે આવું ખાલી સ્પેસ આપે તો આપણે કેવી રીતના એને ટેકલ કરવાનું. ક્લિયર? તો ચાલો હવે જો પહેલું કામ આપણે એ કરવાનું કે અહીંયા એક પહેલું કામ એ કરવાનું કે મારે ભાઈ બંધારણ વિશેનો ખ્યાલ રજૂ કરવાનો છે. તો પહેલું બોક્સ આપણે આવી રીતના બનાવી દેવાનું, બંધારણ. પછી અહીંથી આપણું ચાલુ થઈ જવું જોઈએ, બંધારણ
અને તેની ઉપયોગિતા. બરાબર, આવો સિમ્બોલ મેન્સમાં આપણે એક્ઝામ લખતા હોય ત્યારે કરવો નહીં. ખાલી આપણે આ ટેમ્પરરી, હું આમાં બધું ફિલ ન કરી શકું એટલા માટે મેં અહીંયા સિમ્બોલ કર્યો છે. પણ આપણા 2 પેજ આવે એમાં આવી રીતના બનાવવાનું છે. પહેલું બંધારણ માટેનો ખ્યાલ માટેને એટલું સ્પેસ, અને બીજું તેની ઉપયોગિતા માટે અહીંથી ચાલુ કરવાના, અહીંથી પોઈન્ટ બનતા જવા જોઈએ આવી રીતના. 4, 5, 6, 7 જેટલા પોઈન્ટ વધુ હશે એટલા તમને સારામાં સારા માર્ક મળશે. હવે એની ઉપયોગિતા પૂછીને એટલે છેલ્લું જે આટલું પેજ વધે ને એમાં તમારે નિષ્કર્ષ લખવો જોઈએ. બરાબર, એના માટેના તમારે અહીંયા એકદમ એટ્રેક્ટિવ પોઈન્ટ બનવા જોઈએ. એટલે એ એક્ઝામિનર જ્યારે તમારું પેપર ચેક કરશે ને ત્યારે જોશે બંધારણ એટલે શું, તેનો ખ્યાલ આમાં આવી ગયો. પછી એની ઉપયોગિતા, તો અહીંથી તમારા પોઈન્ટ ચાલુ થયા તો એણે અહીંયા સુધી જોયા. પછી એ જોશે કે યાર આ છેલ્લે કેવા શું માગે છે, તો એનો નિષ્કર્ષ અહીં લખવો જોઈએ. ક્લિયર છે? ચાલો ડન. હવે આપણે સવાલને ટેકલ કરીએ. બંધારણ એટલે શું? તો તમે એટલું તો માનો કે ભાઈ બંધારણ એક દસ્તાવેજ છે અને એને ફંડામેન્ટલ લો ઓફ ધ લેન્ડ કહેવાય. એટલે કે આખા દેશમાં જે પણ કાયદા હશે એ બંધારણની અનુરૂપ હોવા જોઈએ. બંધારણની વિરુદ્ધ જો કોઈ પણ કાયદો બનશે ને એટલે તરત જ એ રદ થઈ જશે. તો પહેલું એક યાદ રાખો કે બંધારણમાં એક પોઈન્ટ આવવો જોઈએ કે એ કાયદાકીય દસ્તાવેજ છે. બરાબર, અહીંયા આપણે આડું સવડું લખીશું અને જેવું મારો સવાલ હેન્ડ રિટન વાળો હશે એટલે તમને ખબર પડી જશે કે આવા ફોર્મેટમાં લખવાનું હોય. ક્લિયર છે? તો બંધારણ એક શું છે ભાઈ? કાયદાકીય દસ્તાવેજ છે. એમાં કરવાનું છે શું? તો ભાઈ દેશની શાસન વ્યવસ્થા કેવી રીતે ચાલશે, કેવી રીતે ચાલશે, તેમજ નાગરિકોના હક અને ફરજોનો ઉલ્લેખ કરવામાં આવે. એટલે કે દસ્તાવેજ જ્યારે બંધારણની વ્યાખ્યા કરો ને ત્યારે એટલા શબ્દ આવવા જોઈએ. એક દેશની શાસન વ્યવસ્થા કેમ ચાલશે એવો ઉલ્લેખ આવવો જોઈએ. પછી એમાં આપણે જે નાગરિકો રહે છે એને હકો શું હશે ને મારી ફરજો શું છે આ દર્શાવતો કાયદાકીય દસ્તાવેજ હોય એને શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે. આટલું પહેલા તમારે ખ્યાલ રજૂ કરી દેવાનો. આટલું ક્લિયર છે? હવે શું પૂછ્યું છે? એની ઉપયોગિતા વિશે ચર્ચા કરો. તો જેટલા પોઈન્ટ તમે વધુ બનાવી શકા, અને અહીંયા બધા વિદ્યાર્થી આમ એરો કરતા હોય, આપણે એરો કરવાનો પ્રયત્ન ત્યારે જ કરવાનો જ્યારે આપણી પાસે વધુ પોઈન્ટ ના હોય. પણ જો આપણી પાસે એટલું હોય કે ભાઈ હું આના વિશે 10 પોઈન્ટ લખી શકું એમ છું, તો એરો ક્યારેય નહીં કરવાનું, આવું લખવાનું 1, 2, 3, 4, 5. એનાથી શું થશે? યુનિવર્સિટીમાંથી જે પ્રોફેસર આવતા હોય રૂઢિવાદી અભિગમથી, તો એ આમ જોઈને જ પહેલાં પ્રભાવિત થઈ જાય કે ઓકે આ પોઈન્ટમાં એને 10 પોઈન્ટ યાદ આવડે છે. તો આપણે એવો પ્રયત્ન કરવાનો. ક્લિયર છે? તો ચાલો પહેલી વસ્તુ શું કરીશું? જો બંધારણની ઉપયોગિતા તમારી દ્રષ્ટિએ શું મગજમાં આવે? તો ભાઈ બંધારણ હોય ને તો શું થાય? શાસન વ્યવસ્થા હોય ને, શાસન વ્યવસ્થા. તો મારે એની શું શું વસ્તુ જાણવી જોઈએ? મારે એના પ્રકાર જાણવો પડે કે શાસન વ્યવસ્થા કેવા પ્રકારની છે બંધારણથી ખબર પડે. તો તમને એમ થાય કે શાસન વ્યવસ્થામાં પ્રકાર આવે ને. અમુક દેશ હોય એમાં પ્રમુખ આધારિત શાસન વ્યવસ્થા હોય, અમુક દેશ હોય એમાં સંસદ આધારિત શાસન વ્યવસ્થા હોય. તો આપણી શાસન વ્યવસ્થા કેવી છે? સંસદીય શાસન વ્યવસ્થા. તો એ આપણું બંધારણ જોવે ને તો એનાથી ખબર પડે કે દેશની શાસન વ્યવસ્થા કેવા પ્રકારની છે. પછી તમે જુઓ શાસન વ્યવસ્થાનું કાર્ય શું છે એ પણ તમને બંધારણથી ખ્યાલ આવે. કેમ? ધારો કે આપણે જ્યારે આઝાદ નહોતા ત્યારે આપણી ઉપર તો શાસન વ્યવસ્થા હતી જ, પણ ત્યારે આપણી શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હતી? પોલીસ સ્ટેટ હતી. કેવી હતી? પોલીસ સ્ટેટ હતી. એટલે એમાં નાગરિકના અધિકારો બધિકારો કાંઈ ના હોય. સરકારે કાયદો બનાવ્યો એ ન માનો એટલે તમને મારીને તોડી નાખે. કેમ? કારણ કે સ્ટેટને કહેવાય પોલીસ સ્ટેટ. પણ જેવું ભારત આઝાદ થયું, ભારતનું બંધારણ બન્યું, આપણે લોકશાહી બન્યા, એટલે આપણું સ્ટેટ પોલીસ સ્ટેટ ના કહેવાય. આપણું સ્ટેટ શું કહેવાય? વેલફેર સ્ટેટ કહેવાય. શું કહેવાય? વેલફેર સ્ટેટ. એટલે એમાં સરકારના કાયદાઓનું મહત્વ હોય અને સામે સામે નાગરિકોના જે મૂળભૂત હકો છે એનું પણ મહત્વ હોય. તો એ આપણે બંધારણથી ખબર પડે કે શાસન વ્યવસ્થાનું કાર્ય શું છે. બંધારણથી ખબર પડે કે શાસન વ્યવસ્થાનો પ્રકાર કેવો છે. આટલું પહેલા ક્લિયર છે? હવે ધ્યાનથી સમજજો, શાસન વ્યવસ્થાનું માળખું કેવું છે એ પણ બંધારણથી ખબર પડે. એટલે એની ઉપયોગિતામાં આવશે. તમને એમ થાય કે શાસન વ્યવસ્થાનું માળખું એટલે શું? તો ધ્યાનથી સમજો કે શાસન વ્યવસ્થા એકાત્મક પણ હોય અને શાસન વ્યવસ્થા સંઘીય પણ હોય. જેને આપણે ઇંગ્લિશમાં શું કહે છે? એકાત્મક એટલે યુનિટરી,
અને સંઘીય એટલે ફેડરલ. તો ભાઈ ભારત કેવા પ્રકારનું છે, યુનિટરી છે, ફેડરલ છે કે બેનું સમન્વય છે, એ તમે ભારત દેશનું બંધારણ વાંચો ને તો જ ખબર પડે. પછી તમે એક રાજનેતાને પૂછો, બરાબર, માંડ ચૂંટાઈને આવ્યો હોય, કેવી રીતના એ ખબર નથી, પણ એને પૂછો ભાઈ ભારત દેશનું શાસન વ્યવસ્થાનું માળખું કેવા પ્રકારનું છે, તો તરત ડોફરાઈ જાય કે ભાઈ મને એ નથી ખબર. તો આપને બંધારણથી ખબર પડે કે શાસન વ્યવસ્થાનું માળખું કેવું છે. ક્લિયર છે? તો આપણે પોઈન્ટ કેવા બને કે શાસન વ્યવસ્થા, જો અહીંયા સા લખું છું એટલે સમજી જજો, શાસન વ્યવસ્થા એના પ્રકાર સુનિશ્ચિત કરે કોણ? બંધારણ. પછી શાસન વ્યવસ્થાનું કાર્ય સુનિશ્ચિત કરી આપે. પછી શાસન વ્યવસ્થાનું માળખું સુનિશ્ચિત કરી આપે. તો આપણા 3 શબ્દ થઈ ગયા, પ્રકાર, કાર્ય અને માળખું. આપણે કોનાથી ખબર પડે? બંધારણથી. હવે આપણે આગળ વધીએ કે આપણે આ પોઈન્ટ કેવી રીતના બનાવવા. હવે શાસન વ્યવસ્થા જ તમે કરશો નહીં. શાસન વ્યવસ્થા પછી શું આવે કે શાસન વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારના મતભેદો થાય તો એના માટે કયા સિદ્ધાંતોનો યુઝ કરવો, કયા નિયમોનો ઉપયોગ કરવો, એ પણ આપણે કોણ સમજાવીને દે? બંધારણ. જો બંધારણ એવી ચોખવટ જ ના કરી હોત તો કે ભાઈ આવા ફેડરલ ડિસ્પ્યુટ થાય તો એના માટે સુપ્રીમ કોર્ટમાં જવું, પછી ફેડરલ ડિસ્પ્યુટ થાય તો આવું ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ બોલાવી, આવી જ જો નાની મોટી જોગવાઈ બંધારણમાં ન કરી હોત તો હંમેશા દેશમાં નાની મોટી બબાલ થતે તો કોઈને ખબર જ ન પડતી કે આનું સોલ્યુશન કેમ કરવું. તો શાસન વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારના મતભેદો સર્જાય તો એના માટે કયા સિદ્ધાંતો વાપરવા, કયા નિયમો વાપરવા, એ કોણ સુનિશ્ચિત કરી દેશે? બંધારણ કરી દેશે. આટલું પહેલાં ક્લિયર છે? પછી જો હું તમને આખી હિન્ટ આપીશ કે તમારે કોઈ પણ વસ્તુનું બ્રેનસ્ટોર્મિંગ કેવી રીતના યાદ રાખી લેવાનું, શાસન વ્યવસ્થાના પ્રકાર, એના કાર્યો, એના પછી એના મતભેદો. આટલું પહેલાં ક્લિયર છે? હવે જો શાસન વ્યવસ્થા આપણી લોકશાહી હોય ને તો હંમેશા લોકશાહી એટલે લોકો માટે શું હોય? તો લોકો માટે હક હોય. શું હોય? હક. તો તમારે આમાં એ જ કહેવાનું કે નાગરિકોના હકો અને ફરજો સુનિશ્ચિત કરી આપે છે. કોણ આગળ? બંધારણ તમને સુનિશ્ચિત કરી આપે છે કે આ તમારા હક રહેશે, આ ફરજો રહેશે. હવે તમને એમ લાગે ને કે મને સાહેબ કાંઈ આગળ નથી આવડતું, તો તમને બંધારણના પાઠ આવડે છે કે એમાં મૂળભૂત હક આવે, મૂળભૂત ફરજો આવે, રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો આવે, ઇમરજન્સીની જોગવાઈઓ આવે, આવું તમને પાઠ આવડે ને બંધારણના, તો બસ એની ઉપયોગિતામાં જ આવે કે ઇમરજન્સીને પછી અહીંયા ડાયરેક્ટ પોઈન્ટ નહીં લખવાનું, ઇમરજન્સીમાં આમ લખવાનું કે દેશમાં ઊભી થતી આકસ્મિક સંજોગો માં શાસન વ્યવસ્થા કેવી રીતના ચાલશે સુનિશ્ચિત કરી આપે છે. એનો મતલબ શું? જ્યારે બંધારણ બનતું હોય ને ત્યારે બંધારણમાં એવું ધ્યાન રાખવામાં આવ્યું કે અત્યારમાં તો બધું સારું છે તો એમાં તો આ જોગવાઈ છે, પણ એવી પણ કલ્પના બંધારણ પહેલેથી કરીને આપે કે જો આવી કોઈ એક આકસ્મિક સંજોગો થાય, કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર હોય કે પ્રેસિડન્ટ હોય અચાનક સંજોગોમાં મરી જાય, બરાબર, અને એની પાછળનો કોઈ ક્લિયર કટ વારસદાર ન હોય, તો પહેલેથી જોગવાઈ બંધારણે કીધું હોય કે આવી જોગવાઈમાં આવું કરવું જોઈએ. અને જો એ જોગવાઈ ન કીધી હોય તો બંધારણ એવી પણ જોગવાઈ કરી બેઠે કે જો આવી સંજોગોમાં કોઈ પણ મતભેદ થાય તો ન્યાયપાલિકા કામ કરશે. ક્લિયર છે? તો આવું પોઈન્ટ પણ તમારે લખી દેવાનું, આકસ્મિક સંજોગોમાં. અહીંયા સુધી પહેલા બધાને ક્લિયર છે? હવે તમને એમ થાય કે સાહેબ હજુ બંધારણની ઉપયોગિતા આપણે શેનાથી પુરવાર કરવાની? તો એક વસ્તુ યાદ રાખજો, જો ખાસ યાદ રાખજો, તમે પહેલી આર્ટિકલ વાંચશો ને તો તમને બંધારણની ઉપયોગિતા ખબર પડી જશે. શું? જે તે દેશનો ક્ષેત્રીય વિસ્તાર નક્કી કરી આપે. આપણે નથી કહેતા યુનિયનનો મીન્સ શું? તો ભાઈ આ સ્ટેટ અને યુનિયન ટેરિટરીથી ભારત એક સંઘીય ઢાંચો બન્યો છે, તો ભારતનું કેટલું ટેરિટોરિયલ વિસ્તાર છે એ પણ કોણ નક્કી કરી આપે? બંધારણ નક્કી કરી આપે. એટલે કે બંધારણમાં જોગવાઈ હશે કે કયો ક્ષેત્ર ભારતમાં કેમ આવે અને કેમ ભારતમાંથી એ ક્ષેત્ર દૂર પડી શકે, બરાબર. જો આ બંધારણ જોગવાઈ ન કરે તો કોઈ પણ સ્ટેટ કહેશે કે અમારે ભારત જોડાઈને નથી રહેવું, અમારે ભારતથી છૂટું થઈ જવું છે, તો એમ ના ચાલે. એટલે ભારતનો કેટલો અથવા તો જે તે દેશનો
કેટલો ક્ષેત્રીય વિસ્તાર રહેશે, એ બધી વસ્તુ કોનાથી નક્કી થાય? બંધારણથી નક્કી થાય. આટલું પહેલાં ક્લિયર છે? અને હવે જે હું પોઈન્ટ કહું છું ને, એવો તમારો પોઈન્ટ ખાસ લખો ને તો એમ નક્કી થાય કે આ ભવિષ્યનો અધિકારી લખે છે. જો ધ્યાનથી સમજો, બંધારણ શું નક્કી કરી દે? બંધારણ નક્કી કરે કે દેશ એ સાંપ્રદાયિક દેશ છે કે બિન સાંપ્રદાયિક દેશ છે. આની ખ્યાલ પણ કોણ આપી દેશે? બંધારણ આપી દેશે કે બંધારણ સાંપ્રદાયિક દેશ છે કે બિન સાંપ્રદાયિક દેશ છે. પછી બંધારણ એ જે તે દેશના રાજનીતિક, આર્થિક, સામાજિક ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરે છે. શું કરે છે? રાજનૈતિક, આર્થિક અને સામાજિક ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરે છે. આટલું ક્લિયર છે? જો આ ન સમજાય તો હું હમણાં છેલ્લા નિષ્કર્ષ લખીશ ને એટલે તમને ખબર પડી જશે કે આખો સવાલ કેવી રીતના બન્યો છે. આટલું પહેલા ક્લિયર છે? તો કેટલા પોઈન્ટ આપણે બનાવી દીધા? બંધારણ એટલે કાયદાકીય દસ્તાવેજ છે, શાસન વ્યવસ્થા કેવી રીતના ચાલશે, નાગરિકોના હકો અને ફરજો સુનિશ્ચિત કરે છે. બંધારણની ઉપયોગિતા શું છે? શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હશે, શાસન વ્યવસ્થાના કાર્ય શું છે, શાસન વ્યવસ્થાનું માળખું કેવું હશે, શાસન વ્યવસ્થામાં મતભેદ થાય તો એના માટેના સિદ્ધાંતો અને નિયમો, નાગરિકોની હક અને ફરજોને સુનિશ્ચિત કરી દે છે. દેશમાં ઊભા થતા આકસ્મિક સંજોગોમાં કેવી રીતના કાર્ય કરવાનું છે એ સુનિશ્ચિત કરી દે છે. જે તે દેશનો ક્ષેત્રીય વિસ્તાર નક્કી કરી દે છે. દેશ સાંપ્રદાયિક છે કે બિન સાંપ્રદાયિક છે એ નક્કી કરી દે. દેશના રાજનીતિક, આર્થિક અને સામાજિક ઉદ્દેશ્ય શું છે એ સુનિશ્ચિત કરી આપે છે. આટલું ક્લિયર છે? હવે નિષ્કર્ષ કેવી રીતના લખવાનો જોજો, ધ્યાનથી સમજો. નિષ્કર્ષ બંધારણની ઉપયોગિતા જ પૂછે છે ને, તો પહેલી જ વસ્તુ કે દેશનું ધારાકીય સંસ્થા, ન્યાયિક સંસ્થા અને કારોબારી સંસ્થા સુમેળપૂર્વક કામ કરે એ સુનિશ્ચિત કોણ કરે છે? બંધારણ. જો બંધારણને કાઢી નાખો તો ન્યાયપાલિકા એની રીતના જજમેન્ટ દેવા માંડે, કારોબારી તંત્ર એની રીતના કાર્ય કરવા માંડે અને ધારાકીય સંસ્થા એની રીતના મન ફાવે એવા કાયદાઓ બનાવવા માંડે. પણ બંધારણ છે તો આ ત્રણેય તંત્ર એકદમ સુમેળપૂર્વક કાર્ય કરશે. આટલું ક્લિયર છે? બીજી વસ્તુ, બંધારણ જે છે ને, બંધારણ એનાથી જે તે દેશના દાર્શનિક, રાજકીય, આર્થિક, સામાજિક હેતુઓ વિશ્વ સમક્ષ મુકાય છે. તમને એમ થાય કે આવો પોઈન્ટ આપણે નિષ્કર્ષમાં શું કામ લખવો જોઈએ? મેં આગળ પાછળનું જે મેં હેન્ડ રિટન મારી લખી છે એમાં હું આખો ઉદ્દેશ તમે વાંચશો ને એટલે તમને ક્લિયર કટ ખબર પડી જશે કે આવું શું કામ લખ્યું. જો બંધારણ આપણા દેશનું બંધારણ હોય એમાં એવું લખેલું હોય કે ભાઈ અમે લોકશાહી દેશ છીએ, પછી અમે સોશિયાલિસ્ટ કન્સેપ્ટને ડેમોક્રેટિક વેમાં માનશું, બરાબર, અમે પ્રજાસત્તાક દેશ છીએ, એટલે આપણા બંધારણમાં આ લખેલું છે. એટલે વિશ્વના જેટલા દેશો હશે ને જે ડેમોક્રેટિક અને પ્રજાસત્તાક પ્રણાલીમાં માનતા હશે ને ઓટોમેટિક તમારા મિત્ર બની જશે, બરાબર. એટલે બંધારણ શું કરી આપે ખબર છે? તમારી જે આઈડિયોલોજી છે એ વિશ્વ સમક્ષ મૂકે, એટલે એનાથી તમારી આઈડિયોલોજીને મળતા દેશો હશે એનું તમારું એક સંગઠન બની જશે કે ભાઈ નહીં, આપણે આ સંગઠનમાં રહેવું છે. આટલું ક્લિયર છે? તો આ બંધારણની મદદથી આપણે કરી શકીએ. આટલું ક્લિયર છે બધાને? ડન. હવે આ સવાલને મેં હેન્ડ રિટન લખ્યો છે, તમે જુઓ. સવાલ શું હતો? બંધારણ એટલે શું તેનો ખ્યાલ રજૂ કરી તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરો. જો આવા ફોર્મેટમાં આપણે લખવાનું છે. બંધારણનો ખ્યાલ રજૂ કરી દીધો, એની ઉપયોગિતા આવી રીતના પોઈન્ટ બનાવતા જવાના અને આવી રીતના પોઈન્ટ. કેટલા પોઈન્ટ મેં લખ્યા? 11 પોઈન્ટ લખા. અને એનો નિષ્કર્ષ જોજો. પછી આખું પોઈન્ટ આપણે વાંચીએ. જે દેશનું બંધારણ પોતાના દેશનું દાર્શનિક, રાજનીતિક, સામાજિક અને આર્થિક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જે જ્ઞાન થકી વિશ્વના અન્ય દેશો પરસ્પર અનુકૂલન સધાશે. તો આ બંધારણની ઉપયોગિતા છે. આટલું ક્લિયર છે? આપણો ડેમોક્રેટિક દેશ હશે ને એટલે આપણાથી ચાઇના થોડો દૂર જ રહેશે.
આપણે ડેમોક્રેટિક પ્રિન્સિપલ હશે ને તો યુએસએ સાથે આપણું નેચરલ બોન્ડિંગ એનાથી થશે જ કે ભાઈ યુએસએ અહીંયા આવશે એટલે તરત જ કેવી હેડલાઇન હશે પેપરની કે વિશ્વની સૌથી જૂની ડેમોક્રેસી ઓફિશિયલ, બાકી આપણે યુએસએ કરતાંય જૂના ડેમોક્રેટિક દેશ ધરાવીએ જ, પણ ઓફિશિયલી મોડર્ન એજ એરામાં આપણે ગણીએ તો યુએસએ સૌથી પહેલી અથવા સૌથી જૂની ડેમોક્રેસી ગણાય અને આપણે વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસી ગણાય. તો યુએસએનો જ્યારે પણ પ્રેસિડેન્ટ ઇન્ડિયા આવશે ને એટલે પેપરની હેડલાઇન શું હશે ખબર છે? વિશ્વની સૌથી જૂની લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી વચ્ચે બોન્ડિંગ. ભાઈ કેમ? કારણ કે બેયનું બંધારણ ડેમોક્રેટિક પ્રિન્સિપલ ધરાવે છે. એટલે આ શું સમજાવે છે કે બંધારણથી આટલો ખ્યાલ આવી જાય ને એટલે જે તે દેશ હશે ને વિશ્વના એની વચ્ચે શું થશે? પોતાની આઈડિયોલોજી પ્રમાણે અનુકૂલન થશે. ક્લિયર છે આ બંધારણની ઉપયોગિતા. બીજું, બંધારણ શાસન વ્યવસ્થાના ત્રણેય સ્તંભો ધારાકીય, કારોબારી અને ન્યાયપાલિકા વચ્ચે સામંજસ્ય સ્થાપીને ઉત્કૃષ્ટ કામ કરવા પ્રેરશે. આવા શબ્દ મૂકવા, સામંજસ્ય અને ઉત્કૃષ્ટ. બરાબર, જો બંધારણ ન હોય તો આ કામ કરતા હશે પ્રોપર, પણ પ્રોપર નહીં હોય, આમાં સુમેળ સર્જાશે. ક્લિયર છે? છેલ્લો, દેશના નાગરિકો અને સ્થાનિકોની હકોની જાળવણી કરી ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે નિયમો સુનિશ્ચિત કરી આપે છે. જો બંધારણ ના હોય અને સરકાર ઉપર વિશેષ સત્તાઓ આવી જાય તે કોઈ દિવસ નાગરિકોના હકોને સોલ્વ નહીં કરે. એટલે નાગરિકોના હકો જ ન હોય તો એ એનું ગૌરવપૂર્ણ જીવન ક્યારેય જીવી શકશે નહીં. આટલું પહેલાં ક્લિયર છે? તો બંધારણની આ ઉપયોગિતા થાય. હવે ફટાફટ શાસન વ્યવસ્થાનો પ્રકાર, શાસન વ્યવસ્થાના કાર્યો, શાસન વ્યવસ્થાનું માળખું, નાગરિકોના હક અને ફરજો, શાસન વ્યવસ્થા અને નાગરિકો વચ્ચે સુમેળપૂર્ણ વાતાવરણ, શાસન વ્યવસ્થા સંબંધિત મતભેદો નિવારવા, દેશનો ક્ષેત્રીય વિસ્તાર કેટલો હશે, આકસ્મિક સંજોગોમાં કેવા પ્રકારની સ્થિતિ હશે, કેવા પ્રકારના કાયદાઓ બનશે, દેશના રાજનીતિક, સામાજિક, આર્થિક ઉદ્દેશો સુનિશ્ચિત કરશે, દેશ ધાર્મિક દૃષ્ટિએ સાંપ્રદાયિક કે બિન સાંપ્રદાયિક છે તેનો ઉલ્લેખ કરશે. એટલે કદાચ આપણે વન ઓફ ધ બેસ્ટ માર્ક મળવાની સંભાવના આ સવાલમાં બની જશે. ક્લિયર છે? આ ફોર્મેટમાં લખવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ સવાલ ઉપર જઈએ. બંધારણવાદ વિશે ચર્ચા કરી. ભારતમાં બંધારણવાદ જળવાઈ રહે તે માટેની પરિસ્થિતિ અને જોગવાઈઓનો ઉલ્લેખ કરો. હવે જોજો, ધ્યાનથી સમજજો. આ તમને એમ થાય કે બધું બંધારણ કેમ? તમે સિલેબસમાં પહેલો ટોપિક ભારતનું બંધારણ છે. એટલે આપણે પહેલું કામ શું કરશું? બંધારણ રિલેટેડ જેટલા પણ સવાલ બનતા હશે એ બધા જ આપણે જોઈ લેશું. એટલે ખાલી પછી આપણે ચિંતા એટલી રહી કે કદાચ ટર્મિનોલોજી આમથી આમ કરે તો આપણે ખાલી એટલી જ ચિંતા કરવાની છે કે મને આવડશે કે નહીં આવડે. એટલે આપણે બધી જ વસ્તુ દરેક એંગલથી આપણે વિચાર લેશું કે કયા કયા એંગલથી સવાલ બની શકે. ક્લિયર છે? હવે સવાલ શું છે? બંધારણવાદ વિશે ચર્ચા કરો. એટલે પહેલો પોઈન્ટ અહીંયા બની ગયો. બંધારણવાદ વિશે ચર્ચા કરવાની છે. ભારતમાં બંધારણવાદ જળવાઈ રહે તે માટેની પરિસ્થિતિ અને જોગવાઈઓનો ઉલ્લેખ કરો. એટલે આ સવાલ બે ફોર્મેટમાં જશે. એક તો બંધારણવાદ તમને ખબર હોવી જોઈએ અને બીજું એ ખબર હોવી જોઈએ કે ભારતમાં એવી તો શું સંજોગો છે, પરિસ્થિતિઓ છે કે ભારતમાં બંધારણવાદ જળવાઈ રહે. તો એટલું યાદ રાખજો, આને ઇંગ્લિશમાં કહેવાય કોન્સ્ટિટ્યુશનાલિઝમ. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, કોન્સ્ટિટ્યુશનાલિઝમ એટલે બંધારણવાદ. તો હવે તમે પહેલા બંધારણવાદ તો જાણી લો અને એની જોગવાઈઓ શું છે એ જાણી લો. એટલે પહેલું આપણું કામ શું કરવાનું? અહીંયા આવી રીતના બનાવી દેવાનું બંધારણવાદ. બરાબર છે? હવે બંધારણવાદના પોઈન્ટ અહીંયા બનાવી દેવાના. ધારો કે બંધારણવાદના પોઈન્ટ તમે અહીંયા બનાવી દીધા. પછી તમે આવી રીતના કરી નાખવાનું બંધારણવાદ અને તેનું હનન. કેમ ભાઈ હનન મેં લાવ્યું? તો તમે જ વિચારો ને, બંધારણવાદ છે એની ચર્ચા કરવાની છે અને એવી પરિસ્થિતિ અને જોગવાઈઓનો ઉલ્લેખ કરવો છે કે બંધારણવાદ જળવાઈ રહેવો જોઈએ. જળવાઈ રહેવો જોઈએ તો તમારે એક એવી પરિસ્થિતિ તો બતાવવી પડશે ને કે બંધારણવાદનું હનન કોને કહેવાય અને બંધારણવાદનું અને તેનું પાલન. કારણ કે અહીંયા બંધારણવાદની સ્થિતિ જળવાઈ રહેવી જોઈએ તો આપણું એક પેજ એમાં કાઢવાનું કે બંધારણવાદ શું છે, બંધારણવાદ અને તેનું હનન કોને કહેવાય, બંધારણવાદ ને તેનું પાલન કોને કહેવાય. અને બીજું પેજ આવે એમાં એમ લખો બંધારણવાદ જળવાય તેવી સ્થિતિ. એટલે આમાં પછી આ પોઈન્ટ, આમાં લીટો નહીં.
જેટલા પોઈન્ટ આપણે સરસ સેટ કરી શકીએ એટલા પોઈન્ટ કરી દેવાના. એટલે જે પણ પેપર ચેક કરવા આવશે ને એ જેવો વાંચશે ઓકે બંધારણવાદ વિશે ચર્ચા કરવાની છે અને ભારતમાં બંધારણવાદની જળવાઈ એટલે તરત જ તમારું પહેલા પોઈન્ટ વાંચે એની પહેલા જોશે ઓકે બંધારણવાદ એટલે આમાં નજર મારશે ઓકે આ છોકરાને બંધારણવાદ ખબર છે, પછી એનું હનન થાય ઓકે આને ખબર છે કે આને હનન કહેવાય પાલન, પછી તરત જ બીજા પેજમાં જશે ઓકે એટલે પહેલું હેડિંગ વાંચશે બંધારણવાદ જળવાય તેવી સ્થિતિ, એટલે તરત જ પેપર ચેક કરે પહેલા એને એમ તો લાગશે કે ઓકે આને એટલી પરિસ્થિતિ ખબર છે, 11 પરિસ્થિતિ આને ખબર છે, એટલે તમારે માર્ક મળવાની સંભાવના કેવી થઈ જશે, વધી જશે. આટલું ક્લિયર છે? તો ચાલો બંધારણવાદ એટલે શું, તો પહેલા જ વાત કરો ને કે તમને એટલી તો ખબર છે ને કે ભાઈ બંધારણ એટલે મેં શું કીધું કે એક શબ્દ આવવો જ જોઈએ, કાયદાકીય દસ્તાવેજ. બરાબર, તો એ શાસન વ્યવસ્થાને શું કહે, એની કાર્યપ્રણાલી નક્કી કરે કે તમારે કેમ કાર્ય કરવાના છે, અને નાગરિકોને શું કહે કે ભાઈ શાસન વ્યવસ્થા કામ કરે એમ તમારા હક છે અને તમારી ફરજોય છે. બરાબર, ફરજો આપણે મૂળ બંધારણમાં ન હોય તો તરત જ શું આવશે, બંધારણીય સુધારો આવશે ને આ એડ કરું ને તે એડ કરું ને પેલી કમિટી ને બધું આપણે આગળ ભણીશું. પણ અત્યારમાં એટલું યાદ રાખો કે ભાઈ બંધારણ એટલે કાયદાકીય દસ્તાવેજ અને એની શાસન વ્યવસ્થા કેમ ચાલશે અને નાગરિકોના હક ને ફરજનું સૂચન કરશે. હવે ધ્યાનથી સમજો, બંધારણ હોય પણ બંધારણવાદ ન પણ હોય, આ સ્થિતિ સમજો. અને એક સ્થિતિ એવી છે કે એમાં બંધારણય છે અને બંધારણવાદે છે. હવે તમને એમ થાય કે સાહેબ આ કેવું, બંધારણ છે પણ બંધારણવાદ નથી, બંધારણ છે અને બંધારણવાદે છે. ધ્યાનથી સમજો, સાંભળજો. હવે હું એમ કહું કે બંધારણ છે ને બંધારણવાદ નથી તો એમાં આવો શબ્દ આવે અનલિમિટેડ ગવર્મેન્ટ. શું આવે શબ્દ? અનલિમિટેડ ગવર્મેન્ટ એટલે કે અમર્યાદિત સત્તા, અમર્યાદિત સત્તાનો ઉપયોગ. હમણાં બધું જ સમજાઈ જશે. બરાબર, પેલા એટલું તો ખબર હોવી જોઈએ કે બહુ સિમ્પલ સવાલ નહીં આવે. બરાબર, તમને આવા જ સવાલ પૂછશે કે તમારે પેલા વિચારવું પડશે કે આનો મિનિંગ શું થાય. અને એક વખત આપણે પોલિટી એમ કહેશું કે ભાઈ આપણે કમ્પ્લીટ કર્યું, પછી એક્ઝામને આવવા દો, પછી આપણી મહેનત કેટલી છે ને આપણે કેટલું બૌદ્ધિકતા ધરાવીએ છીએ એના ઉપર આપણી ગેમ જતી રહેશે. ક્લિયર? પણ એવી આપણે તકલીફ નહીં પડે કે સાહેબ આનો અર્થ શું થાય એમને નથી ખબર પડતી, એવી તકલીફ નહીં પડે. ક્લિયર છે? ઓકે, ડન. બંધારણ અને બંધારણવાદ બે છે તો એનો કન્સેપ્ટ એમ થાય કે આ લિમિટેડ ગવર્મેન્ટ છે, એટલે કે અંકુશમાં રહેલી સરકાર. જો આવું તમે બેઠે બેઠું લખી નાખો ને તોય માર્ક ન મળે. અહીંયા જ્યારે અમર્યાદિત સત્તા છે ને તો એ નકારાત્મક અભિગમ તો આવી જ જાય છે, નકારાત્મક. અહીંયા તમે અંકુશમાં રહેલી સરકાર છે ને એ નકારાત્મક અભિગમ જ કહેવાય. સરકાર અંકુશમાં રહે તો થોડી કામ કરી શકવાની છે. બરાબર, વાતમાં એને કોઈ પોલિસી બનાવીને સરકાર અંકુશમાં રહે. ગઠબંધનની સરકારમાં આપણે વાત શું કરતા કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર પ્રોપર કામ નહીં કરી શકે. કેમ? કારણ કે એને પ્રોપર કામ કરવું હોય તો તરત બે વ્યક્તિ કહે છે કે હું મારું મત ખેંચી લઈશ. તો એ અંકુશની સરકારની વાત તમારે નથી કરવાની. બરાબર, એ તો નકારાત્મક અભિગમ બની જાય. તમારે અહીંયા શબ્દ યુઝ કરવાનો સકારાત્મક અંકુશ. જેમ કે રિઝર્વેશન આપવું, બરાબર, તો એ ભેદભાવ જ છે, એ ભેદભાવ જ છે. પણ તમે એની આગળ જો નકારાત્મક ભેદભાવ લખો ને તો તમારો માર્ક જાય, ખાલી ભેદભાવ લખો તો માર્ક જાય. સકારાત્મક ભેદભાવ એને શું કહેવાય? પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન. એટલે કે એ રિઝર્વેશન જે આપો છો એ ભેદભાવ જ ગણાય પણ એને સકારાત્મક ભેદભાવ કહેવાય. કેમ? કારણ કે તમારે જે શોષિત લોકો છે એને તમારે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપવાનું છે જેથી કરીને એ મુખ્ય સમાજની ધારામાં આવી શકે. ક્લિયર? તો ત્યાં ભેદભાવ બોલાય પણ શું બોલાય? સકારાત્મક ભેદભાવ. તો અહીંયા જ્યારે મારે અંકુશમાં સરકાર મૂકવી હોય ત્યારે શબ્દ મૂકવો જોઈએ સકારાત્મક. અંકુશમાં રહેલી સરકાર હોય એને કહેવાય કે બંધારણય છે અને બંધારણવાદે માનવામાં આવે છે. તમને એમ થાય કે આ શું છે? સાંભળજો. મારી પાસે ધારો કે એવું લખી કર્યું કે બંધારણમાં એમ કીધું છે કે દેશ છે, દેશ એ લોકશાહી દેશ રહેવો જોઈએ. ધારો કે આવું બંધારણમાં કીધું છે કે દેશ લોકશાહી રહેવો જોઈએ, અને એ જ બંધારણમાં એમ કીધું છે કે તમારે 2/3 બહુમતી હોય તો તમે કાયદામાં બદલાવ લાવી શકો. તો બંધારણે બે મૂલ્યો બતાવ્યા કે ભાઈ તમારે બંધારણમાં બદલાવ કરવો હોય તો તમારે 2/3 બહુમતી હોય તો તમે બંધારણમાં બદલાવ કરી શકશો. અને પાછું બંધારણને પૂછવામાં આવ્યું ભાઈ દેશ કેવો છે તો એણે કીધું કે લોકશાહી છે. હવે થયું શું કે
500 સીટ છે એમાંથી એક સરકાર બની એને 400 સીટ આવી. કેટલી આવી? 400 સીટ આવી. એટલે ક્લીન સ્વીપ કરી દીધું, 500 માંથી 400 સીટ આવી ગઈ. બરાબર. હવે આ સરકાર જે છે, હવે એને 400 સીટ મળી એટલે કેવી બહુમતી મળી? વ્યાપક બહુમતી મળી ગઈ. બરાબર. હવે 2/3 બહુમતી તો એની પાસે ગમે તેટલી તમે કરશો તો એની પાસે 2/3 બહુમતી હશે. એ 2/3 બહુમતીનો ઉપયોગ કરી અને એમ કહેશે કે આજથી બંધારણ લોકશાહી નહીં, આજથી બંધારણ એ ડિક્ટેટર બની જાય છે. શું બની જાય છે? ડિક્ટેટરશીપ. એટલે કે અથવા તો એમ કહી દીધું કે ભારત લોકશાહી નહીં, ભારત આજથી સામ્યવાદી દેશ. હકીકતે જોવો તો આમાં કંઈ ખોટું નથી, કારણ કે બંધારણે એમ કીધું કે તમે 2/3 બહુમતીથી તમે બંધારણમાં બદલાવ કરી શકશો. તો ચૂંટાયેલી સરકાર છે, 500 માંથી 400 સીટ આવી ગઈ, એની પાસે 2/3 બહુમતીથી ઘણી બધી મોટી બહુમતી છે, એણે બંધારણમાં બદલાવ કર્યો. ભારત એ લોકશાહીની આજથી સામ્યવાદી દેશ છે અને એક સરકાર બનશે, એનું બધાએ માનવું પડશે. તો એમ કહેવાય કે દેશમાં બંધારણે છે પણ બંધારણવાદ નથી, કારણ કે બંધારણના મૂલ્યોને એ જાળવતું નથી. અને એવું સંજોગો ક્યારે બન્યા? જ્યારે એને ક્લિયર કટ બહુમતી મળી ગઈ. એટલે સરકાર કેવી બની ગઈ? અનલિમિટેડ ગવર્મેન્ટ બની ગઈ. ક્લિયર? એટલે એમ કહેવાય દેશમાં બંધારણે હતું જ, સરકારે ચૂંટાયેલી છે પણ એની પાસે એટલી બધી સત્તા આવી ગઈ કે અનલિમિટેડ બની ગઈ. એટલે બંધારણ હોવા છતાં બંધારણના મૂલ્યોને નહીં માને, બંધારણથી એના પર રહેલા અંકુશો બધા દૂર થઈ ગયા. એટલા માટે એમ કહેવાય કે દેશમાં બંધારણ છે પણ બંધારણવાદ નથી. આટલું ક્લિયર છે? એ જ કન્ડિશન તમે જુઓ કે 500 માંથી 400 સીટ આવી ગઈ સરકારને, અનલિમિટેડ બની ગઈ. તો એમ કહેવાય કે બંધારણ છે પણ બંધારણવાદ નથી. પણ એ જ 500 માંથી 400 સીટ આવી ગઈ, પરંતુ એ સરકાર જ્યારે કાયદો બનાવવા જાય ત્યારે એમ જોવે કે ભાઈ બંધારણમાં લખ્યું છે કે લોકશાહી ને સામ્યવાદી લોકશાહી દેશ છે, તો આપણે સામ્યવાદી દેશ બનાવવો જોઈએ નહીં. તો એ બંધારણીય મૂલ્યો અને આદર્શોનું પાલન કરે કે ભાઈ ભલે મારી પાસે ક્લિયર કટ મેજોરિટી છે પણ બંધારણના જે મૂલ્યો છે, પ્રજાસત્તાક, લોકશાહી, બરાબર, સમાજવાદ, બરાબર, બિન સાંપ્રદાયિકતા, મારે આને બદલવો નથી. ભલે મારી પાસે ક્લિયર કટ મેજોરિટી છે, તો એવો શબ્દ વપરાય કે ભારતમાં બંધારણે છે અને બંધારણવાદે છે. કારણ કે સરકારે કેવું કામ કર્યું એને હકીકતે અંકુશમાં રહેવાની જરૂર જ નથી, કારણ કે એની પાસે મેજોરિટી છે. પણ શબ્દ શું આવશે? સકારાત્મક અંકુશમાં રહીને સરકારે કામ કર્યું કે ભાઈ આ બધે ભલે આપણે મેજોરિટી આવી પણ આપણે આને નથી છંછેડવું, આ બંધારણના મૂલ્યો છે. આટલું ક્લિયર? અને ઇવન સરકાર એવું કરવા જાય અને ન્યાયપાલિકા છે એને જ્યુડિશિયલ રિવ્યૂ કરીને એને પાડી દે, તો એમ કહેવાય કે દેશમાં બંધારણે છે અને બંધારણવાદે છે. કારણ કે ન્યાયપાલિકાએ તરત શું કીધું કે ભાઈ સરકાર કાયદો બનાવી નાખશે, તેમ કહેશે ભલે તમે મેજોરિટીમાં કાયદો પસાર કર્યો પણ આ ભારતનું બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન્સ છે, આ મૂળ માળખું છે, આને તમે ના બદલી શકો. તો તરત જ શું શબ્દ યુઝ થશે? ભારતમાં બંધારણે છે અને ન્યાયપાલિકાના સક્રિય પ્રયત્નો દ્વારા ભારતમાં શું જળવાઈ રહ્યું? બંધારણવાદ જળવાઈ રહ્યો. આટલું પેલા ક્લિયર છે? બધાને ડન છે? તો બંધારણવાદની વ્યાખ્યા આપણે શું સેટ કરવાની કે બંધારણના આદર્શો અને મૂલ્યો અનુસાર શાસન વ્યવસ્થા ચાલે તેને બંધારણવાદ કહેવાય. આટલું ક્લિયર છે? જો આમાં યાદ રાખજો, આમાં ખાલી બંધારણ પ્રમાણે ચાલે એમ લખીને બેઠા ને તો કોઈ પણ બૌદ્ધિક લેવલનો વ્યક્તિ હશે તમારી વ્યાખ્યા જોઈને માર્ક નહીં આપે. કેમ કે ભાઈ આ તમે અનલિમિટેડ ગવર્મેન્ટ વાત કરો છો, એમાં બંધારણ પ્રમાણે જ ચાલ્યું ને ભાઈ, 2/3 બહુમતીનો ઉપયોગ કર્યો અને કાયદો બદલી નાખ્યો, તો એ બંધારણ પ્રમાણે જ ચાલ્યું કહેવાય. પણ એ કોના પ્રમાણે ન ચાલ્યું? બંધારણના આદર્શો અને મૂલ્યો પ્રમાણે ન ચાલ્યું, એમ કહેવાય. આટલું ક્લિયર? તો અહીંયા જો નાની વસ્તુથી બૌદ્ધિકતા નક્કી થશે ક્લાસ 1-2 ના મેઇન્સના પેપરમાં. બંધારણના આદર્શો અને મૂલ્યો પ્રમાણે ચાલતી શાસન વ્યવસ્થાને બંધારણવાદ કહેવામાં આવે છે. હવે હનન એટલે શું? તો તરત જ તમારે આજે મેં સમજાવ્યું એવી રીતના આ જો ખૂબ વ્યાપક બહુમતી, જો આને પોઈન્ટ સ્વરૂપે મેં આન્સર જે લખ્યો હશે એમાં તમને પોઈન્ટ બતાવી દઈશ. ખાલી અહીંયા સમજવાનું કે આ 2 પેજની વચ્ચે આવા હેડિંગ અને આવી રીતના લખવાનું. આટલું ક્લિયર છે? ખૂબ વ્યાપક બહુમતીથી સરકાર
નિરંકુશ રીતે કામ કરે. હવે મને કહો ખૂબ વ્યાપક બહુમતીથી તો એ તો લોકશાહી જ છે ને ભાઈ. લોકશાહીમાં એક પક્ષને 400 સીટ આપી દીધી તે લોકશાહી જ છે, બંધારણની અનુસાર જ છે. પણ એ નિરંકુશ બની જાય અને ગમે તે નિર્ણય લેવા મળે તો એમ કહેવાય કે સરકાર બંધારણ છે, બંધારણવાદનું હનન થઈ ગયું. આટલું ક્લિયર. અને બંધારણવાદનું પાલન કોને કહેવાય? તો અહીંયા આ જ ઉદાહરણ રિપીટ કરવાનો. બીજો ઉદાહરણ કરશો તો ઇફેક્ટિવ સવાલ નહીં લાગે. અહીંયા તમારે આમ બતાવવાનું છે, ખૂબ વ્યાપક બહુમતી મળ્યા બાદ પણ સરકાર અથવા તો એવો શબ્દ યુઝ કરો શાસન વ્યવસ્થા સકારાત્મક અંકુશ હેઠળ અથવા તો બંધારણીય મૂલ્યો, આદર્શો અને અંકુશો હેઠળ કામ કરે તો એમ કહેવાય કે ભારતમાં બંધારણવાદ અને તેનું પાલન થઈ રહ્યું છે. આટલું પેલા બધાને ક્લિયર છે? હવે આમાં આપણે શું કરી નાખ્યું? આ પોઈન્ટ કર્યો. હવે શું લખવાનું છે કે ભાઈ ભારતમાં બંધારણવાદ એટલે કે ભારતમાં કોઈ પણ પક્ષને ક્લિયર કટ મેજોરિટી મળી જાય અને એને મનસ્વી નિર્ણયો કરવા મળે તો બંધારણવાદ જળવાય નહીં. તો એવી તો શું પરિસ્થિતિ અને જોગવાઈઓ છે કે જેથી ભારતમાં બંધારણવાદ જળવાઈ રહે? તો તમને જે હવે જો થોડી ઘણી સમજ પડી ગઈ હોય તો તમને આનો જવાબ આવડવો જોઈએ. પહેલું જોજો, ધ્યાનથી સમજતા જોજો. આપણે અહીંયા એ જ શીખવાનું છે કે પીવાયક્યુ સોલ્વ કરીને શું કરી લેશો? બરાબર. કોઈ દિવસ જોયું કે બેઠે બેઠા સવાલ રિપીટ થતા હોય અને કદાચ બેઠે બેઠા સવાલ રિપીટ થઈ ગયા અને ખાલી થોડી રકમ બદલાની હોય ને તો તમે એમ વિચારો કે મેં આ મટીરિયલમાં પીવાયક્યુ વાંચી લીધું હતું, બેઠે બેઠો પૂછાયો. તમે કોઈક જૂના વિદ્યાર્થી હોય જે જીપીએસસી મેન્સ લખતા એને પૂછજો તો ખરા, થોડોક સવાલ બદલી નાખ્યો ને તમે શું વિચાર્યું હોય કે જો પાછા એમ કે જો મેં વિઝન આઈએસમાં કે આમાં જોયું પીવાયક્યુ જોયું બેઠો સવાલ મૂક્યો મેં છાપી માર્યો. પણ તમે જોજો મેન્સનો સવાલ જ્યારે મને કોઈ કાઢવા આપે અથવા તો તમને કોઈ પેપર કાઢવા તમે પ્રીવિયસ યરનું પેપર જોવો તો તમે બેઠો બેઠો સવાલ પૂછો પણ એમાં કાંઈ બદલાવ નથી કરતા. નાનો એવો બદલાવ કરી નાખો છો અને તરત તમે પેલું છાપીને મારો ને એટલે પહેલાંને ખબર પડી જાય કે આ ભાઈ કોપી પેસ્ટ કર્યું છે, તમારે માર્ક એમનેમ જતા રહે. ક્લિયર? તો થોડું સમજવાનો પ્રયત્ન કરો. આ પોલિટી સબ્જેક્ટ આખો અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ટોપિક છે. સવાલનો જવાબ બહુ સહેલો હશે પણ એના માટે સવાલ સમજવો બહુ જરૂરી બની જશે. ક્લિયર છે? તો હવે જો બંધારણમાં જળવાઈ તેવી સ્થિતિ શું છે? તો જો અહીંયા હું થોડા શોર્ટ ફોર્મમાં લખીશ કારણ કે પાછળ મારી હેન્ડ રિટન આખો સવાલનો જવાબ તમારી સામે રજૂ કરીશ. ક્લિયર? થોડું શોર્ટ ફોર્મમાં. ભારતનું બંધારણ છે એ વિશિષ્ટ સ્વરૂપનું જટિલ સ્વરૂપ ધરાવે છે. શું કામ આ લખી શકો? હવે જો ભારતનું બંધારણમાં આપણે એમ કહીએ છીએ કે અમુક પાર્ટ લચીલો છે અને અમુક પાર્ટ જટિલ છે એટલે કે ફ્લેક્સિબલ એન્ડ રિજિડ. હવે જે રિજિડ પાર્ટ બંધારણનો છે એ ગમે તેમ કરીને તમે બદલવામાં તમને તકલીફ પડશે તો આ પણ જોગવાઈ એમ કહેવાય કે ભારતનું બંધારણવાદ જાળવી રાખશે. એટલે કે સરકાર ગમે તે આવશે પણ અમુક જે વસ્તુ જટિલ સ્વરૂપ હશે, જેમ કે કોઈ પણ ફેડરલ સ્ટ્રક્ચર્સ તમારે બદલવું હોય, તમારે બંધારણનું ફેડરલ સ્ટ્રક્ચર્સ બદલવું હોય તો દેશની કેન્દ્ર સરકારની પાસે બહુ જ ક્લિયર કટ મેજોરિટી આવી જાય તો બનાવી શકશે, બદલી શકશે નહીં. 50 સ્ટેટ જોશે તમારે. કેટલા જોશે? 50% સ્ટેટનું અપ્રુવલ જોશે. તો હવે આવી જોગવાઈ કરી દીધી તો ગમે તેવી સરકાર નિરંકુશમાં જઈ શકે નહીં. કારણ કે બંધારણનો આ કેવો પાર્ટ છે? વિશિષ્ટ સ્વરૂપનો જટિલ સ્વરૂપ છે. એટલે કે આમાં કદાચ ક્લિયર કટ બહુમતી આવી જાય ને તોય સરકારને નિરંકુશ બનવા દેશે નહીં. આટલું પહેલાં ક્લિયર છે? બીજી વસ્તુ, બંધારણમાં મૂળભૂત અધિકારો આપ્યા છે. બંધારણમાં શું આપ્યા છે? મૂળભૂત અધિકારો આપ્યા છે અને જો આનો ભંગ થાય તો એના માટે બંધારણીય ઉપચાર આપ્યો છે, રીટ. શું છે? રીટ. હવે જો સરકારને નિરંકુશ બનવી હોય ને તો પહેલી વહેલી એની અસર કોના પર થાય? નાગરિકો પર થાય. બરાબર. સરકાર ગમે તે કાયદો કરે તો એક નાગરિક તો એવો છે ને એ તરત બહાર નીકળશે કે ભાઈ મારા હકો જે મૂળભૂત છે ને એનું વાયોલેશન થાય છે. તો સરકાર પાસે ભલે 500 ગમે તેટલી મેજોરિટી હોય, મૂળભૂત હક છે તો એ તરત સુપ્રીમ કોર્ટમાં જશે, એમ કહેશે કે ભાઈ મારા મૂળભૂત અધિકારનો ભંગ થયો છે, મારે રીટ કરવી છે. તો તરત જ સુપ્રીમ કોર્ટ કહેશે ઓકે ડન,
ભાઈ આ તો ખોટું છે, આને કટ કરી નાખો. એટલે સરકારને નિરંકુશ બનતા અટકાવે, એટલે કે સરકાર સકારાત્મક અંકુશ હેઠળ રહે, એટલે કે બંધારણવાદનું પાલન થઈ રહ્યું છે. તો એવી જોગવાઈ શું કહેવાય? મૂળભૂત અધિકારો અને બંધારણીય ઉપચારો રીટનો ઉપયોગ કરીને પણ આપણે શું કરી શકીએ? ભારતમાં બંધારણવાદ જાળવી શકીએ. આટલું પહેલાં ક્લિયર છે. પછી ન્યાયપાલિકા કેવી રીતના બંધારણવાદ જાળવવા માટેની સ્થિતિ ભારતમાં રાખશે? જ્યુડિશિયલ રિવ્યુ અને જ્યુડિશિયલ એક્ટિવિઝમ. જો ઓવરરીચ ના આવે, ઓવરરીચ નહીં આવે. જ્યુડિશિયલ એક્ટિવિઝમનું ઉદાહરણ બેસ્ટ કયું છે? પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જે છે એ જ્યુડિશિયલ એક્ટિવિઝમનું ઉદાહરણ કહેવાય. તો પીઆઈએલ આવશે અને પીઆઈએલ આવશે કે ભાઈ આવું આવું થઈ રહ્યું છે, આનાથી સમાજના વ્યાપક લોકો પર અસર થઈ રહી છે. એટલે તરત જ ઓકે સુપ્રીમ કોર્ટ કે પીઆઈએલ છે, ઓકે સરકાર આ કર્યું છે, તરત જ એની પાસે જવાબ માગશે કે ભાઈ કેમ? જો જવાબ પ્રોપર ના હોય તો તરત જ એને સ્ટક ડાઉન કરશે, એટલે એને રદ કરશે. તો જ્યુડિશિયલ રિવ્યુ અને જ્યુડિશિયલ એક્ટિવિઝમ દ્વારા ન્યાયપાલિકા ભારતમાં શું સ્થિતિ પેદા કરશે? બંધારણવાદ. આટલું પહેલાં ક્લિયર છે. હવે આગળ વધતા વધતા તમે જુઓ કે બીજી બંધારણવાદ માટેની કઈ કઈ જોગવાઈઓ આવે. ધ્યાનથી તમે સમજશો તો તમને ધીમે ધીમે તમે જોશો તો તમે કેવા કેવા પોઈન્ટ ઉપર જશો, તમે ધ્યાનથી સમજજો એટલે એકદમ ક્લિયર કટ થઈ જશે. પોઈન્ટ બનાવવા બહુ જરૂરી છે, બરાબર. બાકી તમે લક્ષ્મીકાંતમાં બંધારણવાદનો ટોપિક જોજો. લક્ષ્મીકાંતમાં પોલિટી માટેની જે છે એમાં તમને બંધારણવાદ આમ બસ 2 પેજ આમ કરશો તો પૂરું થઈ જશે. પણ મેઇન્સમાં સવાલ પૂછાય તો તમારી પાસે પોઈન્ટ્સ બનવા જરૂરી છે. જો મીડિયા છે, મીડિયા બરાબર. કોઈ પણ સરકાર હોય તો સરકાર જેટલું લોકોથી ડરે ને એટલું મીડિયાથી ડરે. કેમ? કારણ કે મીડિયા કોઈની છબી બનાવશે પણ ખરું અને છબી ડૂબાડી પણ દેશે. તો મીડિયા જો સકારાત્મક, પછી આપણે અહીંયા શબ્દ પછી પેડ મીડિયા કે ફેક મીડિયા એમ નહીં, સકારાત્મક મીડિયા જો કરવામાં આવે તો દેશમાં બંધારણવાદ જળવવાની સ્થિતિ બનશે. કારણ કે લોકો જાગૃત થશે કે પોતાના હકો શું છે અને એના માટે લડવા માટે તૈયાર થશે. ક્લિયર છે? એટલે મીડિયા દ્વારા પણ દેશમાં શું જળવાઈ રહેશે? બંધારણવાદ. કારણ કે રિપોર્ટિંગ કરીને સરકાર ઉપર એક અંકુશ લાવશે કે ભાઈ અમે બેઠા છીએ, તમે ગમે તેમ નહીં કરતા, અમે આનું પેપર આઉટ કરશું. ક્લિયર છે? વિરોધ પક્ષ. હવે જો વિરોધ પક્ષ પાસે જે પણ જોગવાઈઓ છે ને સરકારને અંકુશમાં લાવવાની, એ બધી જ એમ કહેવાય કે ભારતમાં બંધારણવાદ જાળવવા માટે આપણે નથી કહેતા, આપણે જે બુદ્ધિજીવીઓને કોઈ પણ સરકારને ક્લિયર કટ મેજોરિટી ન હોવી જોઈએ, થોડો વિરોધ પક્ષ તો જોઈએ. આવું આપણે બોલતા હોય છે ને, આપણા જીપીએસસીની તૈયારી ન કરનાર દાદા પણ બોલે છે. તો એનો મતલબ એમ છે કે ભાઈ સરકાર નિરંકુશ જો બની જાય તો બંધારણવાદ બુક મારી જશે. પણ જો વિરોધ પક્ષ થોડા ઘણો મજબૂત હશે તો એ સરકાર ઉપર વારાઘડીએ સવાલ પૂછશે, એને છંછેડવાનો પ્રયત્ન કરશે. એટલે સરકારને એમ થશે કે ભાઈ મારા ઉપર કોઈક તો નજર રાખી રહ્યું છે. બરાબર છે? આ પોઈન્ટ પછી આપણે ચર્ચા કરીએ. ક્લિયર? તો એ વિરોધ પક્ષ શું શું કામ કરીને સરકારને અંકુશમાં રાખશે? કારણ કે મેં તમને શું કીધું? સરકારને અંકુશમાં રાખવું, સકારાત્મક અંકુશ, એનો મતલબ ભારતમાં બંધારણ ઉપરાંત બંધારણનો વાદ જાળવી રાખો. તો વિરોધ પક્ષ પાસે શું શું સત્તા છે? એ નિંદા પ્રસ્તાવ લાવી શકે, એ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે, એ બજેટ પાસ ન થવા દે. જો આ એકલો શબ્દ પણ હું મૂકીને સવાલ બનાવી શકું કે કાલ સવારે હું તમારી પાસે એવું મૂકું કે વિરોધ પક્ષ જેટલો મજબૂત એટલું દેશમાં બંધારણવાદ જળવાઈ રહે, આ બાબતનું થિંકિંગ આવે તો એક જ પોઈન્ટમાંથી તમે ઘણું બધું લખતા આવડી જાય. એટલે આપણે મેન્સની તૈયારી ક્લિયર અને સમજી જાવ એટલે તો બધું જ આવડશે. તો નિંદા પ્રસ્તાવ, અવિશ્વાસનો પ્રસ્તાવ, બજેટ પસાર ન કરે, પછી રાષ્ટ્રપતિનું ભાષણ પછી થેન્ક્સ મોશન આવે. શું આવે? થેન્ક્સ મોશન, એટલે કે અભિવાદન પ્રસ્તાવ. જો એ પારિત ન કરે તોય સરકારની શું થાય? કિરકિરી થાય અને પછી સરકાર પડવા સુધીની વાતો આવી જાય. થેન્ક્સ મોશન ઘણું બધું આવે. કટ મોશન આવે, પોલિસી કટ આવે, ઇકોનોમિક કટ આવે. બરાબર? તો એ આવે, પણ એ આપણે અહીંયા બહુ પછી અહીંયા આપણે બધું ભરી નહીં દઈએ. ક્લિયર છે? ઓકે. નિંદા પ્રસ્તાવ, અવિશ્વાસ પ્રસ્તાવ, પછી પ્રશ્નકાળ અને 0 ઓવરમાં
સવાલ પૂછવા. તમને એમ થાય કે સવાલ પૂછવાથી શું બંધારણવાદ જળવાઈ રહેશે? મને કોઈ સવાલ પૂછવા વાળો પેદા ન થાય તો મારે જે ભણાવવું હોય, વાહિયાત ભણાવવું તો તમે ભણશો ને, કારણ કે તમે મને સવાલ જ નથી પૂછતા. બરાબર? તો મારું જે હશે એ જ તમારે માનવાનું છે. તો હું નિરંકુશ બની જાય, હું તો એમ કે આ ગધેડો નથી, આ ઘોડો છે, તમારે માની લેવાનું. એમ નહીં, પણ તમે મને સવાલ પૂછો તો, અને 5 વ્યક્તિ વચ્ચે પૂછો તો મારે એમ કહેવું પડે કે ના અરે ભાઈ ગધેડાને ઘોડો ના કહેવાય, કારણ કે મને સવાલ પૂછવાવાળું કોઈક છે. તો વિરોધ પક્ષને પ્રશ્નકાળ અને 0 ઓવરમાં છૂટ મળે છે કે સરકારની સામે સવાલ ઉઠાવવા. તો આ બધી જ બાબતે સરકારને અંકુશમાં રાખ્યા અને એનાથી શું થાય? બંધારણવાદ જળવાઈ રહે. ક્લિયર? તો એટલી વસ્તુ આપણે કહી શકીએ કે ભાઈ વિરોધ પક્ષ પણ દેશમાં બંધારણવાદ જાળવવા માટેની સ્થિતિ બનાવે છે, જેમ કે આનો ઉપયોગ કરીને. આટલું પહેલાં ક્લિયર છે બધાને? NGO, હવે તમે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ NGO આવે છે, એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ. તમે જોજો એનું કામ જ એ છે કે કેટલા MLA સામે ક્રિમિનલ કેસ ચાલે છે, કેટલા MP સામે ક્રિમિનલ કેસ ચાલે છે, કેટલા આ લોકો આમ કર્યા છે, એ તરત જ સરકાર ન માને તો તરત હાઈકોર્ટમાં પહોંચે કે સાહેબ તમે જુઓ તો ખરા, એટલા ક્રિમિનલ કેસ ચાલે છે, આ લોકોને MLA MP ની ટિકિટ આપે અને આ ડેટા કેમ વેબસાઇટ ઉપર નથી મૂકતા? લોકોને જાણવાનો અધિકાર હોવો જોઈએ કે હું જે MP ને ચૂંટું છું, MLA ને ચૂંટું છું, એના પર કેટલો કેસ ચાલે છે. તો એ તમે જે વાંચો છો ને પેપરમાં કે હાઈકોર્ટે, સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે 48 કલાકમાં જે તે રાજકીય પક્ષે પોતાના MLA MP ની જે પણ ગુનાહિત પ્રવૃત્તિના આરોપો હોય તો પણ તમારે વેબસાઇટ પર મૂકવાના. એ કોના લીધે? આવા NGO હોય, આવી કોઈક સંસ્થાઓ હોય જેમ કે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ, એ દર વખતે આવા રિપોર્ટ બહાર પડે કે એટલા ક્રિમિનલ છે ને એટલા આમ છે. તો આવા NGO પણ ભારત દેશમાં શું જાળવી રાખે? બંધારણવાદની સ્થિતિ જાળવી રાખે. આટલું પહેલાં ક્લિયર છે? બધાને ડન છે? પ્રેશર ગ્રુપ. પ્રેશર ગ્રુપ એટલે શું ખબર? આને આવો પણ શબ્દ મૂકી શકો, હિત જૂથ. એટલે શું ખબર છે? ધારો કે આપણા આદિવાસી મિત્રો હોય, બરાબર, ધારો કે આપણા શોષિત મિત્ર હોય, ધારો કે આપણે સ્ત્રીનું એક ગ્રુપ બને છે, તો આ બધા જે છે ને એના હિત જૂથ કહેવાય. તો જેવું કોઈ પણ દેશમાં શાસન વ્યવસ્થા ધારો કે સ્ત્રીઓ પ્રત્યે નકારાત્મક અભિગમ દર્શાવતું હોય અને કોઈક વસ્તુ કરવા જશે કે ભાઈ સ્ત્રીઓને કોઈ પણ જાતની જોબમાં નહીં અને ઘરે જ બેસું રહેવાનું, ઘરકામ જ કરવાનું, તો તરત જ આ પ્રેશર ગ્રુપ હશે ને એ ઉછળશે. બરાબર? અને તરત જ આંદોલન કરશે, બરાબર, તરત જ બહાર નીકળશે, ગેસના બાટલા બહાર નીકળશે કે અમારે ઘરનું કેમ શાક સબ્જી બનાવી. બરાબર? તો આ બધું શું છે? આ પ્રેશર ગ્રુપ કહેવાય. એ સરકાર ઉપર અંકુશ બનાવતા હોય, સરકાર પણ ડરતી હોય એનાથી. જેમ કે ખેડૂતોનું આંદોલન, મારી દૃષ્ટિએ જો 3 કાયદા વાંચો તો બહુ સારા હતા, કારણ કે ભવિષ્યની પરિસ્થિતિમાં આ કાયદાઓ બહુ અફેક્ટ કરશે. પણ પ્રેશર ગ્રુપ ક્રિએટ થયું ખેડૂતોને, તો સરકારને દંડો ચલાવતા પણ બીક લાગતી હતી. કેમ? કારણ કે એને હિત જૂથ કહેવાય. એક ખેડૂતને દંડો મારશે તો ઓલ ઇન્ડિયાના ખેડૂતો ભેગા થઈ જશે. એટલું ક્લિયર? તો સરકારને ગમે તેટલી મેજોરિટી હતી તો એને એના બિલ શું કરવા પડ્યા? પાછા ખેંચવા પડ્યા. તો એને શું કહેવાય? પ્રેશર ગ્રુપ, હિત જૂથો. એટલું ક્લિયર છે? પછી વોચડોગ સંસ્થાઓ. જેટલી પણ બંધારણીય સંસ્થા હોય જે સરકાર ઉપર ધ્યાન રાખતી હોય, એના માટે એક આવો સરસ વર્ડ યુઝ કરાય, વોચડોગ સંસ્થાઓ. જેમ કે ચૂંટણી પંચ છે, એને વોચડોગ સંસ્થા કહેવાય. વોચડોગ એટલે આપણે આમ નથી, આમ પછી આનો ટિપિકલ શબ્દ આમ થાય, ડોગ હોય તો એ કેવું આમ ઘરનું રક્ષણ કરીને બેઠો હોય, તમે જાઓ એટલે ભસવા માંડે, એટલે એનો માલિકને ખબર પડે કે કોઈ થર્ડ પાર્ટી આમાં આવી છે. તો એવી જ રીતના આ સંસ્થાઓ છે એ ભારત દેશના બંધારણમાં કે ક્યાંક આવી વસ્તુ થશે એટલે તરત રિપોર્ટ લાવશે, તરત એનું કંઈક અહેવાલ રજૂ કરશે. તો આ વોચડોગ સંસ્થાઓ પણ કામ શું કરે? ભારતમાં બંધારણવાદની જાળવણી કરે. જેમ કે ચૂંટણી પંચ, કેગ પણ બંધારણીય સંસ્થા છે, બંધારણીય પદ છે. એ તરત કહેશે, ઓડિટ કરશે. શું કરશે? ઓડિટ કરશે. ભાઈ 500 કરોડ રૂપિયા ક્યાં ગયા? બરાબર? એટલે સરકારને તરત જ સમજાશે કે ભાઈ આ મોજ શોખ માટેના પૈસા નથી, આની ઓડિટ થાય અને આને ક્યાંક રજૂઆત થશે લોકો સામે. બરાબર? એટલે આપણે એકદમ વ્યવસ્થિત રીતે તમારે ખર્ચ કરવાનો છે. ક્લિયર? તો આ વોચડોગ સંસ્થાઓ પણ એનું બંધારણવાદનું પાલન કરાવે. અને છેલ્લું મોસ્ટ IMP આપણે શું લખી શકીએ? ભારતના નાગરિકોને આપેલ મતાધિકાર અને ચૂંટણી પ્રથા. શું કામ ભાઈ? મતાધિકાર શું કામ? હવે મતાધિકાર જ તમને ન આપવામાં આવે તો એક સરકાર બની ગઈ તો એ નિરંકુશ કેવી બની જાય કે હવે આપણે ચૂંટણી જ નથી. બરાબર? હું હજુ કહું છું
કે અધિકારી કરતાં રાજનેતા સારા, કારણ કે અધિકારીને એવી શરમ નહીં હોય કે મને કોઈક મત લેવા જવાના છે, મારે એને એક વખત રિક્રુટમેન્ટ થઈ ગઈ એટલે એને પછી કોઈ એવી શરમ નથી કે મારે મત માગવાના છે. એટલે અધિકારી જેટલો કરપ્ટ થાય એટલો રાજનેતા ન થઈ શકે, કારણ કે રાજનેતાને એટલી શરમ આવે કે મારે બીજા 5 વર્ષ પછી મારે મત લેવા જવાના છે. એટલે તમે જે સાઈડ જોવો છો ને એમાં ઘણી વખત એવું આવે કે અધિકારીઓ એમ કહેતા હોય કે તમને રાજનેતાનું પ્રેશર હોય ને એટલે અમે કરપ્શન કરીએ. તો ક્યારેક મારું એવું માનવું છે કે રાજનેતાનું પ્રેશર કરતાં તમારી મનનીતિ, કારણ કે તમારી પાસે 65 વર્ષ 58 વર્ષ કે 62 વર્ષ જેટલી પણ નોકરી હશે એ તમને હલાવી નથી શકવાનું કોઈ. ક્લિયર? જ્યારે રાજનેતા હોય ને દર 5 વર્ષે એમ જવું પડે કે સોસાયટીમાં મારે જવાનું છે. એટલે એટલું યાદ રાખજો, બંધારણવાદ જાળવવા માટે બીજો કોઈ એક હોય તો દેશના નાગરિકોને મતાધિકાર આપ્યો છે એટલે ઉપયોગ કરીને બીજા વર્ષે સરકારને પાડી દેશે. ક્લિયર છે? તો એટલું યાદ રાખજો, ઇન્દિરા ગાંધી જેવી સક્ષમ પ્રાઇમ મિનિસ્ટર પણ જો કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી લગાવી હોય તો પછી એને પણ ચૂંટાવવામાં એક વખત તકલીફ પડે, કારણ કે શેનાથી? ચૂંટણી વ્યવસ્થા, મતાધિકાર, બરાબર? તો તરત જ બીજી વખત ફરીથી પાછા આરીને ચૂંટાશે ને તો એને ખબર પડશે કે બંધારણવાદ જાળવવો બહુ જરૂરી છે, ભલે ગમે તેવી તમારી પાસે મેજોરિટી હોય. ક્લિયર છે? તો આ રીતના આપણે લખવાનો પ્રયત્ન કરવાનો. આટલું ક્લિયર? હવે મેં કેવી રીતના લખ્યું છે જો, બંધારણવાદ વિશે ચર્ચા કરી, ભારતમાં બંધારણમાં રહેલી પરિસ્થિતિઓની જોગવાઈ કરો. એટલે પહેલાં આપણે શું કરવાનું? બંધારણવાદનું હનન, બંધારણવાદનું પાલન. પછી બીજા પેજમાં આપણે શું કર્યું? એના સંબંધિત જોગવાઈઓ. મેં કેટલો આમાં પ્રયત્ન કર્યો છે? બરાબર? એટલો મેં પ્રયત્ન કર્યો છે. જો ભારતમાં બંધારણવાદ જળવાઈ રહે તેની સ્થિતિ શું? વિશિષ્ટ જટિલ સ્વરૂપ. આ ડ્યુ પ્રોસેસ ઓફ લો હમણાં તમને સમજાવી દો. બરાબર? ડ્યુ પ્રોસેસ ઓફ લોથી પણ ભારતમાં બંધારણવાદ જળવાય એ શું છે હમણાં સમજાવી દો. ન્યાયિક પાલિકાની જ્યુડિશિયલ રિવ્યુ સિસ્ટમ અને જ્યુડિશિયલ એક્ટિવિઝમ દ્વારા, એટલે સરકારને નિરંકુશ નહીં બનવા દે, એ કોઈ પણ કામ કરશે એટલે રિવ્યુ કરશે. જો એમ લાગશે ને કે આ બંધારણને ખિલાફ છે એટલે તરત જ એને કટ કરી નાખશે. બરાબર? રીટ અને PIL. વિરોધ પક્ષ સરકારને નિરંકુશ ન બને તે માટે પ્રશ્નકાળ, 0 ઓવર, પ્રશ્ન પૂછવા, નિંદા પ્રસ્તાવ, અવિશ્વાસનો પ્રસ્તાવ દ્વારા અંકુશમાં લાવશે. બંધારણીય સંસ્થાઓ વોચડોગની જેમ કામ કરે છે, જેમાં કઈ આપણે લઈ શકાય? ચૂંટણી પંચ છે, બરાબર છે, પછી કેગ છે, XYZ, એવી બધી જ. ઓકે, ડન. બંધારણમાં ઉલ્લેખિત ચૂંટણી પ્રથા અને ચૂંટણી પંચ, જો બંધારણ પ્રમાણે કામ નહીં કરે કોઈ સરકાર એટલે બીજા વર્ષે એને લોકો સિલેક્ટ નહીં કરે એટલે ઓટોમેટિક સરકાર ઉપર ખબર જ હોય કે આપણે બહુ બંધારણની ખિલાફ નહીં જવાનું, આપણે ચૂંટણી લડવાની છે. આટલું ક્લિયર? બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન્સ, ન્યાયપાલિકાના ચુકાદાઓ. હવે કેશવાનંદ ભારતી કેસ છે, કેશવાનંદ ભારતી કેસ કઈ સાલમાં થયો? તે 1973માં. એમાં 9/7 ને કાઢી નાખો એટલે 13 જજની બેચ હતી. 9/7 ને કાઢી નાખો એટલે 1-3, 13 જજની બેચ હતી. જે પણ સુપ્રીમ કોર્ટમાં 5 જજ હોય અથવા તો એનાથી વધુ જજ હોય એને કોન્સ્ટિટ્યુશનલ બેચ કહેવાય, અને એનાથી ઓછા જજ વાળી હોય એને ડિવિઝન બેચ કહેવાય. શું કહેવાય? ડિવિઝન બેચ. તો કેશવાનંદ ભારતી કેસમાં કોન્સ્ટિટ્યુશનલ બેચ બેઠી હતી, કારણ કે 5 કરતાં વધુ જજ હતા. કેટલા હતા? 13. કઈ સાલમાં હતા? 1973માં. આટલું ક્લિયર? તો એણે એમ નક્કી કરી દીધું કે ભાઈ અમુક બાબતો છે એ બંધારણનું બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન કહેવાશે. એ કદાચ ગમે તેટલા સ્ટેટ નક્કી થઈ જાય કે ગમે તે આવી જાય, એ નો બદલે એટલે નો જ બદલે, કારણ કે આ બંધારણનો બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન કહેવાય છે. એમાં જે વસ્તુ મૂકી દીધી પછી 50 નહીં, આખા ભારત દેશની કેન્દ્ર સરકાર, આખા ભારત દેશના રાજ્યો બધા ભેગા થઈ જાય ને તોય નહીં બદલે. જાઓ, કારણ કે એ શું કહેવાય છે? બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન. કોણે નક્કી કર્યું હતું? પહેલી વખતે શબ્દ કેશવાનંદ ભારતી કેસ 1973. હવે આવો ચુકાદો હોય તો બંધારણવાદને આણે મજબૂત કર્યો. કેમ? ગમે તેવું મેજોરિટી આવી જાય, કેન્દ્રમાં સરકાર હોય એવી જ સરકાર રાજ્યોમાં આવી જાય તોય ન બદલી શકો એટલે ન જ બદલી શકો. તો એ શું જાળવી રાખે છે? બંધારણવાદ. તો આવા ન્યાયપાલિકાના ચુકાદાઓ પણ જાળવી રાખે છે. વિવિધ NGO, જુદા જુદા પ્રેશર ગ્રુપો અને મીડિયા અહેવાલો પણ બંધારણવાદ જાળવી રાખવા માટેની સ્થિતિ પેદા કરે છે ભારતમાં. ક્લિયર છે? એક આ પોઈન્ટ સમજી લે. ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે શું? ધ્યાનથી સમજો. કોઈ પણ પ્રોસિજર
પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, એની વિરુદ્ધનો એક કન્સેપ્ટ છે ડ્યુ પ્રોસેસ ઓફ લો. હવે એટલી તો ખબર પડે કાયદા માટે કંઈક વાત કરવાની છે. એક છે પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો અને એક છે ડ્યુ પ્રોસેસ ઓફ લો. મેન્સમાં આવા શબ્દ જાણવા બહુ જરૂરી છે. જો કોઈ પણ સવાલ આમથી આમ કરે તો આપણે ખબર હોવી જોઈએ કે આનો અર્થ શું થાય છે. એટલું ક્લિયર છે? તો જો પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય એટલે લો એટલે શું ખબર છે તમારે? એટલું યાદ રાખજો, આવી સિસ્ટમ જ્યાં હોય ને, આવી સિસ્ટમ ત્યાં સંસદ હોય ને એ સર્વોપરી બની જાય. શું બની જાય? સર્વોપરી. અને જ્યાં ડ્યુ પ્રોસેસ ઓફ લો હોય ને ત્યાં જ્યુડિશરી એટલે કે ન્યાયપાલિકા સર્વોપરી બની જાય. શું બની જશે? સર્વોપરી બની જશે. તમને એમ થાય કે આમાં આ કેવા હું માગ છો? ધ્યાનથી સમજજો. દેશના બંધારણમાં એક પ્રોસિજર આપી કે ભાઈ 2/3 બહુમતીથી તમે કોઈ પણ કાયદો બનાવી શકો. આવી પ્રોસિજર આપી એટલે તમે 2/3 કાયદાનો ઉપયોગ કરીને તમે ગધેડાને ઘોડો કહી દીધો. છે વાસ્તવમાં શું છે? વાસ્તવમાં ગધેડો છે, પણ એને તમે 2/3 બહુમતીનો ઉપયોગ કરીને શું કહી દીધું? ઘોડો કહી દીધું. બરાબર છે? તો પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો જ્યાં મિકેનિઝમ હોય ને એ એમ કહી દેશે કે હા બસ આને ઘોડો, હવે આને ગધેડો નહીં કહેવાનો, આને ઘોડો જ કહેવાનો. કેમ? પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લોનો અર્થ એમ થાય કે પ્રોસિજર જે પ્રમાણે એસ્ટાબ્લિશ કરી છે એ પ્રમાણે જ કાયદો બનાવ્યો છે, તો આ પ્રક્રિયા મેં બરોબર ફોલો કરી છે, તો એનું આઉટકમ એટલે કે એનું ફળ જે આવતું હોય, પ્રક્રિયા ફોલો કરીને બસ એ સાચી જ હશે. બરાબર? તો એનાથી સંસદ સર્વોપરી બની જાય. શું કામ? ન્યાયપાલિકાનું ચાલશે નહીં. ન્યાયપાલિકામાં કોઈ એમ જશે, ઘોડો ગધેડો એમ જશે કે સાહેબ મને આને ઘોડો કીધો, બરાબર, તો ન્યાયપાલિકા કહેશે ઊભો રહે, આને બોલાવશે સંસદને કે ભાઈ ત્યાં કેમ ભાઈ આ ગધેડો છે ને ઘોડો કેમ કીધો? તો એણે કીધું જો સાહેબ પ્રોસિજર શું છે કે 2/3 બહુમતીથી અમે કાયદો બનાવી શકીએ. બરાબર? તો અમે 2/3 બહુમતી અમે ભેગી કરી અને અમે કાયદો બનાવ્યો કે આ ગધેડો ને આને ઘોડો. તો તરત ન્યાયપાલિકા શું ભાઈ તું આવ્યો, આ પ્રોસિજર ફોલો કરીને જ કાયદો બનેલો છે, આ સાચો જ છે ભાઈ. તો આને એમ કહેવાય કે ન્યાયપાલિકાના હાથ પણ બાંધી દીધા કે ભાઈ પ્રોસિજર ફોલો કરીને કાયદો બન્યો છે, તો એને તમે એમ નહીં કહી શકો કે આ ગેરબંધારણીય છે. તો આને કહેવાય પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. તળપદી રીતે મેં સમજાવ્યો છે. પાછું આવું બધું ગધેડા ને ઘોડા ને એવું બધું નહીં લખતા, તમે ખાલી એને સમજો. આટલું ક્લિયર છે? તો એમાં સંસદ સર્વોપરી બની જાય. એને કરેલો કાયદો જો પ્રોસિજર ફોલો કરીને બનાવ્યો છે તો ગમે તે હોય એને રદ કરાશે નહીં. જ્યારે ડ્યુ પ્રોસેસ ઓફ લોનો અર્થ શું થાય? ડ્યુ પ્રોસેસની આગળ શબ્દ શું છે? ડ્યુ. એટલે ડ્યુનો અર્થ થાય કે એ નિષ્પક્ષ, તટસ્થ અને સત્ય હોવું જોઈએ ને એનું આઉટકમ સારું હોવું જોઈએ. ભલે પછી તમે પ્રોસિજર ફોલો કરી, એટલે આ જે મિકેનિઝમ હોય એમાં શું આવે ખબર છે? પ્રોસિજર ફોલો કરીને બનાવો, પણ જ્યારે એ કાયદો બને ત્યારે એનો આઉટકમ લોકો ઉપર કેવો પડે છે? મનસ્વી છે, લોકોના હકોનું હનન કરવામાં આવે છે, લોકોને દબાવી દેવામાં આવે છે. ભલે પછી પ્રોસિજરને ફોલો કરીને તમે કાયદો બન્યો એટલે તરત ન્યાયપાલિકામાં જશે કે ભલે તમે પ્રોસિજર ફોલો કરી, પણ યાર ગધેડો તો ગધેડો જ કહેવાય ને, ઘોડો થોડો કહેવાય. આ ખોટું છે, આનું આઉટકમ ખોટું છે, એટલે તરત શું કરી દેશે? રદ કરી દેશે. એને કહેવાય ડ્યુ પ્રોસેસ ઓફ લો. એટલે આમાં કોની સર્વોપરિતા થઈ જાય? ન્યાયપાલિકાની સર્વોપરિતા થઈ જાય. એટલે કે આમાં સંસદ કાયદો બનાવવા પછી પણ એને આમ જોવું પડશે કે ન્યાયપાલિકામાં જાય પ્રોસિજર ફોલો કરી, પણ ન્યાયપાલિકા જો કે આનાથી લોકોને ફાયદો થાય છે, નુકસાન થાય છે, લોકોના હકો છીનવાઈ જાય છે, આ કરે છે, એટલે ન્યાયપાલિકા ગમે તેટલી પ્રોસિજર ફોલો કરી હશે તો એને રદ કરી દેશે. જેમ કે જમ્મુ કાશ્મીરનો કાયદો 370 કલમ કાઢી તો સરકારને તો ખબર હતી કે એને બધી જે પણ વિન્ડોઝ હતી બધી ઓપન કરીને એને કાઢી હતી, એને ખબર જ હતી કે આમ તેમ નહીં થાય. તોય ડ્યુ પ્રોસેસ ઓફ લોને જો ન્યાયપાલિકા એક્સેપ્ટ કરતી હોય તો વિરોધ પક્ષ કે કોઈ પણ વ્યક્તિ ન્યાયપાલિકામાં કેસ ફાઇલ કરશે. બરાબર? અને છતાં સરકાર એમ કહેશે ને કે પ્રોસિજર અમે ફોલો કરી, આમ તો ન્યાયપાલિકા એમ જોશે કે ચલો આનાથી કોઈ મોટું નુકસાન નથી થતું ને.
બરાબર, કોઈ એટલે તરત જોયું કે ભાઈ આ ભારતનો અભિન્ન અંગ છે, અત્યાર સુધી આવી તુચ્છ કોઈ આર્ટિકલથી આવો ભાગ જોડાયેલો છે ને એના માટે સતત લોહી વયા, એટલે તરત જ ન્યાયપાલિકા શું કહેશે કે ભલે હું પ્રોસિજરનો જોઉં, ડ્યુ પ્રોસેસ જોઉં, તો આ ભારત દેશની સુખાકારી, ભારત દેશની અભિન્નતા માટે આ જરૂરી છે, એટલે તરત જ એને સાઇન કરી દેશે. તો એને કહેવાશે ડ્યુ પ્રોસેસ ઓફ લો. યુએસએ છે, યુએસએ એમાં પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો નથી માનતા. યુએસએમાં શું માનવામાં આવે છે? ડ્યુ પ્રોસેસ ઓફ લો. એટલે યુએસએમાં એમ કહેવાય કે એની સંસદ કરતાંય વધુ સત્તા કોની પાસે છે? ન્યાયપાલિકા પાસે છે. જો ન્યાયપાલિકાને એમ લાગે કે ભલે ગમે તેવી પ્રોસિજર ફોલો કરી સાચી, પણ જો એનું આઉટકમ, એનું ફળ નુકસાનકારી છે, તો એને શું કરી દેશે? રદ કરી દેશે. એટલે યુએસએ શું માને છે? ડ્યુ પ્રોસેસ ઓફ લો. હવે ભારતનું પરિપ્રેક્ષ સાંભળજો, ધ્યાનથી સમજજો. હું અહીં એક બ્લેન્ક સ્લાઇડ લઈશ, એટલે ઓકે, આની પછીનું પેજ. ઓકે, બ્લેન્ક સ્લાઇડ લઉં છું, જો ધ્યાનથી સમજો. ઇંગ્લેન્ડ છે ને, ઇંગ્લેન્ડ એમાં મેગ્ના કાર્ટા આવ્યું. શું આવ્યું? મેગ્ના કાર્ટા આવ્યું. તો મેગ્ના કાર્ટાનું ક્લોઝ છે, તો ક્લોઝ 39 એમાં સૌ પ્રથમ ડ્યુ પ્રોસેસ ઓફ લોનો ઉલ્લેખ હતો. કોનો ઉલ્લેખ હતો? ડ્યુ પ્રોસેસ ઓફ લોનો સૌ પ્રથમ ઉલ્લેખ ક્યાં હતો? ઇંગ્લેન્ડે બહાર પાડ્યું છે મેગ્ના કાર્ટા, એના રાજાએ, બરાબર, લોકોના હકો માટે. તો એની ક્લોઝ 39 હતી, એમાં ડ્યુ પ્રોસેસ ઓફ લો આપેલો હતો. પછી તમને બધાને ખબર હશે કે ઇંગ્લેન્ડમાંથી જ યુએસએનું સર્જન થયું છે, કારણ કે ઇંગ્લેન્ડની અમુક બટાલિયન જે હતી એ અમેરિકા ગઈ, પછી એને બળવો ઘેર નાખ્યો અને ઇંગ્લેન્ડ અને યુએસએ અલગ પડ્યું. બાકી યુએસએના બેઝડમાં હકીકતની પ્રજા કઈ છે? બ્રિટિશરોની પ્રજા છે, એટલું યાદ રાખજો. તો હવે ઇંગ્લેન્ડથી યુએસએ અલગ થયું, તો યુએસએ ડ્યુ પ્રોસેસ ઓફ લો માન્યું. જ્યારે ઇંગ્લેન્ડમાં શું માનેલું છે? પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. આ ખાસ યાદ રહેવું જોઈએ, કારણ કે ડ્યુ પ્રોસેસ ઓફ લોનું સર્જનકાર ઇંગ્લેન્ડ જ છે, એનું મેગ્ના કાર્ટા જ છે, એની ક્લોઝ 39 જ છે. પણ જેવું ઇંગ્લેન્ડની પહેલાં કેમ ઇંગ્લેન્ડે ભારતમાં લોકોને, બ્રિટિશરોને મોકલ્યા કે ભારત કબજે કરી લો, એમ અમેરિકા બાજુ એની વસાહતો હતી. પછી ભારતમાં જે બ્રિટિશરો રહેતા હોય ને એને જ ઇંગ્લેન્ડ સામે લડવા મળે અને અહીંયા દેશ બનાવી નાખે. એવી રીતના યુએસએનું સર્જન થયું છે. તો યુએસએ જ્યારે અલગ થયું ને, ત્યારે યુએસએ ડ્યુ પ્રોસેસ ઓફ લોને અપનાવી, જ્યારે ભાઈ ઇંગ્લેન્ડે શું અપનાવ્યું? પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. એટલે એમ કહેવાય કે ઇંગ્લેન્ડમાં છે ને, એની પાર્લામેન્ટ જે હશે ને, પાર્લામેન્ટ એ જ્યુડિશરી કરતાં વધુ તાકાતવાળી હશે, બરાબર. એ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો બનાવી નાખે ને, એટલે પછી ન્યાયપાલિકા એમાં બહુ છંછેડશે નહીં. અને જ્યારે યુએસએ હશે, એમાં પાર્લામેન્ટ એની જે હશે એના કરતાં વધુ કોણ મજબૂત હશે? જ્યુડિશરી. કારણ કે પાર્લામેન્ટ કાયદો બનાવ્યા પછી પણ એને એમ થશે કે જ્યુડિશરી જોવે કે આનો બેનિફિટ શું છે, ડ્યુ પ્રોસેસ જોશે. આટલું પેલા ક્લિયર છે. અને ભારત હંમેશા શું કરે છે? ભારત હંમેશા સમન્વય કરે છે. શું કરે છે? સમન્વય. ભારતે બંધારણમાં પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લોને અપનાવ્યું છે. કોને અપનાવ્યું છે? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. પણ અહીંયા યાદ રાખજો કે એ આપણે ઇંગ્લેન્ડવાળું નહીં, આપણે જાપાનના બંધારણવાળું લીધું છે. કયા બંધારણવાળું લીધું છે? જાપાનના બંધારણવાળું લીધું છે. એટલે અહીંયા યાદ રાખજો કે આપણે જાપાનના બંધારણવાળું લીધું છે. હવે આપણે ડ્યુ પ્રોસેસ ઓફ લો આપણે નથી માનતા. જો ડ્યુ પ્રોસેસ ઓફ લો માનીએ ને તો જ બંધારણવાદ જળવાય. શું કામ? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લોમાં બંધારણવાદ ન જળવાય. સમજ પડી ગઈ? અહીંયા બેઠેલા કેટલાને સમજ પડી ગઈ? આટલું ક્લિયર? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લોમાં બંધારણવાદ શું કામ ન જળવાય? પ્રોસિજર પ્રમાણે કાયદો બનાવી નાખશે, એ રદ નહીં થાય તો બહુમતી જેને ક્લિયર કટ મળી ગઈ એ તો પછી ગમે તે કાયદાઓ બનાવવા મળશે. પણ જો ડ્યુ પ્રોસેસ ઓફ લો માનવામાં આવે તો ને તો જ બંધારણવાદ જળવાય. કારણ કે એના પર એમ જોવામાં આવશે કે ભાઈ તું ગમે તે બનાવી, પણ હું છેલ્લે જોઈશ કે આનું આઉટકમ કેવું છે, નહીંતર હું એને શું કરી નાખીશ? રદ કરી નાખીશ. તો આપણે ડ્યુ પ્રોસેસ ઓફ લો ક્યારથી માનવા માંડ્યા? તો ધ્યાનથી સમજો. આર્ટિકલ 21 છે એ આપણે માનવ જીવનની સ્વતંત્રતા આપે છે, લાઈફ એન્ડ લિબર્ટી. આટલું ક્લિયર? હવે મેનકા ગાંધીએ દેશની સામે યુનિયન ઓફ
ઇન્ડિયા. જો યાદ રાખજો કોઈ દિવસ ગવર્મેન્ટની સામે કેસ ન થાય, એટલું યાદ રાખજો. તમે બંધારણમાં મેન્સમાં એમ લખી ગયા ને કે મેનકા ગાંધી વર્સિસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે તરત જ એને ખબર પડી જશે કે આ બંધારણનો બુદ્ધિજીવી માણસ નથી. બરોબર? સરકાર સામે શબ્દ ન વપરાય. સ્ટેટ હોય તો સ્ટેટ ઓફ કેરલા શું લખાય? સ્ટેટ ઓફ કેરલા, કેરળ ગવર્મેન્ટ ન લખાય. બરોબર? એવી જ રીતના અહીંયા યુનિયન ઓફ ઇન્ડિયા લખાય, ઇન્ડિયાની ગવર્મેન્ટ સામે ન લખાય કેસ. યાદ રાખજો. એટલે ભૂલ નહીં કરતા કે ઉતાવળમાં ખાલી ઇન્ડિયા હોય તો દાબેડી દેવાનું ઇન્ડિયન ગવર્મેન્ટ, એવું નહીં. ગવર્મેન્ટ સામે કેસ નહીં હોય, સંઘીય અને રાજ્ય વ્યવસ્થા સામે જશે, એટલું યાદ રાખજો. એટલે મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1978નો કેસ જે થયો એમાં આર્ટિકલ 21 અંતર્ગત સ્વતંત્રતાની વાત હતી કે મેનકા ગાંધીને દેશ છોડીને એરપોર્ટમાંથી જવા દેવા કે ન જવા, એના પર અંકુશો મૂકવા કે ન મૂકવા, આ બાબતે કેસ થયો. એટલે ત્યારે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે કોઈ પણ કાયદો કે ગમે તે બનાવશો એ અમે જોશું ફાઇનલી કે એ ઓપ્રેસિવ છે કે નથી. બરાબર? ઓપ્રેસિવ છે કે નથી, આર્બિટ્રરી છે કે નથી. આર્બિટ્રરીનો અર્થ થાય મનસ્વી, એટલે ગમે તેવો મનગઢત રીતે કાયદો બનાવી નાખ્યો છે. ઓપ્રેસિવ એટલે દમનકારી. એનો મતલબ શું થયો? સરકાર, સુપ્રીમ કોર્ટે એવું ઇન્સિસ્ટ કર્યું કે હવે પછીથી 1978 પછીથી અમે ડ્યુ પ્રોસેસને પણ ધ્યાનમાં લેશું. કારણ કે અત્યાર સુધી તમે કાયદા બનાવી નાખ્યા અને તમે પ્રોસિજર બનાવી નાખીને બંધારણને અપનાવ્યું જ છે. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, ઇંગ્લેન્ડવાળું નહીં, કયું? જાપાનનું બંધારણ. પણ હવે 1978માં અમારી સામે કેસ આવ્યો મેનકા ગાંધીનો, અને હકીકતે આ કાયદો એના હકોને આર્ટિકલ 21ને બહુ જ એને દબાણ આપે છે. તો ભલે ઓફિશિયલી આ કાયદો હોય, પણ હવે પછીથી અમે એમ કહીએ છીએ કે અમે કોઈ પણ કાયદો બન્યા પછી એ ઓપ્રેસિવ એટલે કે દમનગારી છે કે નથી, મનસ્વી રીતે છે કે નથી, એને અમે ચેક કરીશું. અને ત્યારથી શબ્દ આવ્યો કે હવે ભારતમાં માત્ર પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો નહીં, ડ્યુ પ્રોસેસ ઓફ લો પણ આપણે ફોલો કરીએ છીએ. અને ડ્યુ પ્રોસેસ ઓફ લો આવી જાય એટલે તમારો અર્થ શું થઈ જાય કે શું કહેવાય? કેમ ગયું? યસ, એ શું જાળવી રાખશે? ભારતમાં બંધારણવાદ જાળવી રાખશે. એટલું ક્લિયર છે? ખાલી કેટલો સમય થયો છે મને કોણ? 5:34. આટલું ક્લિયર? ઓકે, ચાલો ત્રીજો એક સવાલ લઈ લઈએ આપણે. યસ, ભારતનું બંધારણ એટલે વિશ્વની ઓકે, આપણે ખાલી આ બતાવી દઉં એટલે તમને ખ્યાલ રહે. જો આ રીતના જોઈ લો, જો આખું બંધારણવાદ, હનન, પાલન, તમે ખૂબ વ્યાપક બહુમતી છતાં સરકાર છે એ અંકુશો અને મર્યાદાને આધીન રહીને પોતાનું કાર્ય કરે. આટલું ક્લિયર? અહીંયા એક શબ્દ અત્યારમાં જ એડ કરી દઉં છું, સકારાત્મક અંકુશ. આટલું ક્લિયર છે? અને મેં આખી આ વસ્તુ તમને સમજાવી દીધી. ડ્યુ પ્રોસેસ ઓફ લો શું છે એ તમને સમજાવી દીધું. હવે આપણે ત્રીજા સવાલમાં જઈએ છીએ. ભારતનું બંધારણ એટલે વિશ્વની લોકશાહીઓનું પ્રતિબિંબ છે. ઉપરોક્ત વિધાનની વિગતવાર ચર્ચા કરો. હવે આ સવાલ શું પૂછે છે ધ્યાનથી સમજો. ભારતનું બંધારણ, ભાઈ ભારતનું બંધારણ એટલે ભારતના બંધારણની વાત કરવાની છે. વિશ્વની લોકશાહીનું પ્રતિબિંબ છે એટલે તમને એમ કહે છે કે ભાઈ ભારતનું બંધારણ જોઈએ ને તો વિશ્વની લોકશાહી એમાં દેખાતી હોય ને એવું લાગે છે. ઇન શોર્ટ, તમે જે એવો સવાલ વાંચ્યો છે ને કે ભાઈ ભારતમાં ડ્રાફ્ટિંગ કમિટીના ફાધર અથવા તો ભારતની આખી બંધારણના ફાધર આપણે પિતા કોને કહીએ છીએ? બાબા સાહેબ આંબેડકર. એણે ભારત સિવાય દુનિયાના ભારતનું બંધારણ બનાવ્યું, પણ વિશ્વના બંધારણોને વાંચ્યું, એના મૂલ્યોને સમજ્યા અને એણે ભારતનું બંધારણ બનાવ્યું. એટલે બંધારણ સભામાં જે લોકો બેઠા હતા ને એને કટાક્ષ કર્યો કે ભાઈ આમાં આપણે નવું શું લાવ્યા, આપણે તો બધા બંધારણની કોપી પેસ્ટ કર્યું. ત્યારે બાબા સાહેબ આંબેડકરે એવો બંધારણ સભામાં જવાબ આપ્યો હતો કે જે નૈતિક મૂલ્યો છે, જે લોકશાહીના મૂલ્યો છે એ વિશ્વવ્યાપક અને સર્વત્ર સેમ જ હોય.
બરાબર. ધારો કે માનવીય અધિકારોને હક આપવાના છે તો યુએસએમાં હક આપવાનો હોય તો એ જ આપવાનો હોય કે તમે બોલી શકશો, તમે લખી શકશો, તમે ગમે ત્યાં રહી શકશો, તમે ગમે ત્યાં બિઝનેસ કરી શકશો, તમારી સંપત્તિ છે એના તમે માલિક છો, તમારે કંઈ લખાણ કરવું છે તો એ હવે યુએસએ એ મૂળભૂત અધિકાર આપી દીધો તો આપણે ભારતે એમ કહેવાનું કે ના ના એની કોપી આપણે ના કરાય, તો આપણે શું કરવાનું? તો એને એમ કીધું હોય કે ભાઈ વાણી સ્વતંત્રતા છે તો આપણે એમ કહેવાનું મૂંગાની સ્વતંત્રતા છે. બરાબર. એટલે બાબા સાહેબ આંબેડકરે શું કીધું હતું કે લોકશાહીના મૂલ્યો એ વૈશ્વિક છે અને સર્વવ્યાપક છે, એ દરેક દેશમાં સરખા જોવાના છે. તો આપણે એના માટે એવો કોઈ છોંચ ના રાખવો જોઈએ કે આપણે કોઈકમાંથી લઈએ છીએ. વન ઓફ ધ બેસ્ટ હોય તો આપણે આ બંધારણ બનાવીએ છીએ તો આપણે પહેલાં ઘણા બધા બની ગયા છે, તેમાંથી સારી વાત લેવામાં આપણે શું વાંધો હોવો જોઈએ? તો આ ઓફિશિયલી બંધારણ સભામાં બાબા સાહેબ આંબેડકરનું સ્ટેટમેન્ટ છે. તો એવો જ સવાલ છે કે ભાઈ ભારતનું બંધારણ બન્યું, હવે ભારતનું બંધારણ આપણે ક્યારે બનાવ્યું? 9 ડિસેમ્બર 1946 26/11 અહીંયા 12 હોય તો અહીંયા 11 હોય, ડિસેમ્બર તો એની પહેલાંનો નવેમ્બર, અને અહીંયા 6 છે તો અહીંયા 9, 6 નો ઊંધો 9 કરી દો. તો આટલો સમય આપણો બંધારણ સભાનો લાગ્યો. આટલું ક્લિયર છે? તો આની પહેલાં કેટલા દેશો આઝાદ થઈ ગયા હતા? યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, જે અમુક દેશ તો ગુલામ જ નથી બન્યા. બરાબર. તો યુએસએ છે, કેનેડા છે, જર્મની છે, બરાબર, ઓસ્ટ્રેલિયા છે, આઈરિશ છે, બરાબર. તો આ બધા દેશો આપણી પહેલાં ઓલરેડી આઝાદ. ભલે બ્રિટને આપણે ગુલામ બનાવ્યું પણ બ્રિટનમાં તો લોકશાહી જ હતી, ત્યાં તો ડેમોક્રેટિક પ્રિન્સિપલથી જ ચાલતી હતી. ત્યાંની ક્લેમેન્ટ એટલી તમે વાંચ્યું હશે, ચર્ચિલ વાંચ્યું હશે, લેબર પાર્ટી વાંચી હશે, કન્ઝર્વેટિવ પાર્ટી વાંચી હતી. તો આ બધું શું હતું? તો બ્રિટન ભલે આપણે ગુલામી કરાવતું હતું પણ એના દેશમાં તો શું ચાલતું હતું? ત્યાં તો ડેમોક્રેટિક પ્રિન્સિપલથી ચૂંટાયેલી સરકારો હતી. તો એનો મતલબ એમ કે આ બ્રિટનમાં તો લોકશાહી ચાલતી હતી, મોનાર્ચિયલ ડેમોક્રેસી. એટલે ધારો કે રાણી હોય તો એ મોનાર્ચિયલ, પણ એની ડેમોક્રેસી હતી, એમાં પ્રાઇમ મિનિસ્ટરને બધું હતું. તો હવે મને ધ્યાનથી સમજજો કે આ સવાલને એવી રીતના ટેકલ કરવાનો છે. વિશ્વની લોકશાહી ભારતના બંધારણમાં પ્રતિબિંબ છે, એટલે તમારે એ જ સવાલ લખવાનો છે કે જે તમારે બધાના બંધારણમાંથી આપણે શું તત્વ લીધા છે એ સવાલ. પણ આની પ્રસ્તાવના કેમ બનાવવાની? જો પેલું આમ બનાવવાનું, ભારતનું બંધારણ, બરાબર. પછી અહીંથી આવો સેક્શન્સ બનાવી દેવાનો. જો જે વસ્તુમાં આપણો સવાલનો પ્રોમિનન્ટ ભાગ આવતો હોય ને એને ટુકડામાં નહીં રાખવાનું, એને આમ રાખવાનું. એટલે જેનાથી શું થાય કે એ આ પ્રસ્તાવના આપણે જે પણ લખવી છે શરૂઆતની એ આવી ગઈ, પછી આપણે અહીંથી પોઈન્ટ ચાલુ થાય. એટલે પછી અહીં તમે ચાલુ કર્યું 1 2 3 4 5 6 7 8 9 અને 10. મારી એવી ઈચ્છા છે કે જે પણ વ્યક્તિ મને જોઈ રહ્યા છે, જે આપણે સાધ્યમ સાથે જોડાયેલા છે, મારી ઈચ્છા એવી છે કે ગમે તેમ કરીને 10 પોઈન્ટ બનવા જોઈએ. વાહિયાત બની જાય તો ચાલે પણ ખોટા ના બનવા જોઈએ. આ એક વસ્તુ યાદ રાખવાની. ધારો કે તમે એક ને એક પોઈન્ટ છે તો એને 2 વખત મારી તોડીને આગળ પાછળ રજૂ કર્યો, તમારી પાસે બહુ નથી પોઈન્ટ, બરાબર, અને તમે મારી મચોડીને તમે કદાચ રિપીટ કરો તો એનાથી બહુ નુકસાન નહીં થાય. પણ ખોટો પોઈન્ટ રજૂ કરી દીધો ને તો તરત જ એની આંખમાં આવી જશે અને તરત જ ત્યાંથી એનો નેગેટિવ અભિગમ બની જશે. અને જો તમે હોશિયાર હો તો ગમે તે રીતના પ્રોપર 10 પોઈન્ટ બનાવવાના, જેથી કરીને એ ખલા એક પોઈન્ટ હેવી હોય ને એના માટે અડધો માર્ક વિચારે ને તો એ 5 માર્ક તો તમારે એમનેમ થઈ ગયા. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં 10માંથી તમને 5 થી જેટલા પણ માર્ક મળે એ તમારું સિલેક્શનને નજીક લેતું જાય. 6 7 બલ્લે થઈ જાય, 8 પછી એમ થઈ જાય કે બસ, અને 9 10 આપી દે તો ભારત રત્ન આપ્યું એવું ગણાય સિવિલ સર્વિસીસમાં 10 માર્કના સવાલમાં. ક્લિયર છે? એટલે પાછું એમ નહીં કહેતા કે મારે 10માંથી 10 આવ્યા, એમ નહીં. એટલું ક્લિયર? ચાલો. ભારતનું બંધારણ, વિશ્વની લોકશાહી. જો પ્રસ્તાવના પણ એવી રીતના લખવાની કે ભારતનું બંધારણ એટલે પછી અહીંયા પછી એમ નહીં કાયદાકીય દસ્તાવેજ છે, એમાં શાસન વ્યવસ્થા અને કેવી રીતના ચાલશે એવું છે, અને લોકોના નાગરિકોના હકોને એવું નહીં. સવાલ કેવો છે એવી રીતના પ્રસ્તાવના બનવી જોઈએ. તમને વિશ્વની લોકશાહીનું પ્રતિબિંબ પૂછ્યું છે
તો તમારે એવો પ્રસ્તાવના બનવી જોઈએ કે ભારતનું બંધારણ આ સાલમાં બન્યું હતું અને એના પહેલાં ઓલરેડી એટલી વિશ્વની લોકશાહી અસ્તિત્વમાં હતી અને એનું બંધારણ હતું. આવી પ્રસ્તાવના બનવી જોઈએ. પછી દર વખતે બંધારણમાં ખાલી એવો પોઈન્ટ પકડી લીધો કાયદાકીય દસ્તાવેજ એ લખો તો એ પછી બિનજરૂરી લખાણ થશે. તમારે ટાઈમે પેપર નહીં પૂરું થાય, બિનજરૂરી લખાણમાં સુંદર અક્ષર લખ્યું છે પણ માર્ક નહીં આવે. ક્લિયર? તો અહીં આપણું કેવી રીતના ફોર્મેટ બનાવવાનું? આવી રીતના બનાવવાનું. જો ભારતનું બંધારણ એટલે શું ખબર છે? જો સાંભળો, ભારતનું બંધારણ શું? ભારતનું બંધારણ અહીંયા સ્વતંત્ર ભારતનું બંધારણ ભારતીયોથી બનેલ બંધારણ સભાએ બનાવેલું છે. તેનો સમયગાળો 9 ડિસેમ્બર 1946 થી 26 નવેમ્બર 1949 નો રહ્યો છે. હવે આ બે પોઈન્ટ પછી ત્રીજો પોઈન્ટ અહીંથી પકડાઈ જ જવો જોઈએ. ક્રોનોલોજી સેટ થઈ તો જ તમારી પ્રસ્તાવના હેવી અને આકર્ષક લાગશે. ભાઈ આ શું કામ લખો ભારતીય સ્વતંત્ર ભારત? એનો મતલબ એમ કે એની પહેલાંય બંધારણ કહેવાય પણ એ ચાર્ટર સ્વરૂપે હતા કે ભાઈ બ્રિટિશ તાજ હેઠળ કે બ્રિટિશ ગવર્મેન્ટ ચાર્ટર બહાર પડે એના પ્રમાણે ભારત દેશની શાસન વ્યવસ્થા ચાલે. તો ચાર્ટરની ભારતનું બંધારણનો ઇતિહાસ તો કહી જ શકો કે ભાઈ આવા ચાર્ટર બનતા હતા ને પછી ભારતીય. તો ભાઈ સ્વતંત્ર ભારતનું બંધારણની પહેલી શરત હતી ભારતીયથી બનેલી બંધારણ સભાથી સ્વતંત્ર ભારતનું બંધારણ બન્યું. ક્યારે બન્યું? તો આ સમયગાળામાં. હવે આ વિશ્વની લોકશાહીનું પ્રતિબિંબ બંધારણમાં છે એટલે અહીંયા લખવાનું કે આ સમય પહેલા વિશ્વમાં ઘણી સ્વતંત્ર લોકશાહી અને તેના બંધારણ અસ્તિત્વમાં હતા, જેના આદર્શ મૂલ્યોનો અભ્યાસ કરીને ભારતનું બંધારણ લખાયું છે. એટલે તમે આ આખું કનેક્ટ કરી દીધું, બરાબર? કે ભાઈ વિશ્વ લોકશાહીનું પ્રતિબિંબ એટલે શું? ભારત સ્વતંત્ર હતું, ભારતીય દ્વારા બંધારણ બન્યું. આ સમયગાળામાં એના પહેલાં ઘણી બધી લોકશાહી અને એના સ્વતંત્ર બંધારણ હતા. તો એના આદર્શ મૂલ્યોનું અમે જોઈને અમે બનાવ્યું છે. એટલા માટે ભારતના બંધારણમાં વિશ્વની લોકશાહીનું પ્રતિબિંબ છે. એટલે જેવું આ એક્ઝામિનર વાંચશે ને ત્યારે એમ કહે છે કે ભાઈ વાતો પણ ક્યાં છે લે, તો તમારે તરત જ એનો નેક્સ્ટ આ વસ્તુ આવે. શું આવે? ભારતનું બંધારણ વિશ્વની લોકશાહીનું પ્રતિબિંબ. બરોબર છે? હવે ધ્યાનથી સમજો. અહીંયા પછી તમે USA લખ્યું તો એમાંથી મેં આ તત્વ લીધા. પછી અહીંયા તમે લખ્યું કેનેડા, એમાંથી આ તત્વ લીધા. પછી તમે અહીં લખ્યું આઈરિશ, તો એમાંથી તમે આ તત્વ લીધા. પછી તમે અહીં લખ્યું ઓસ્ટ્રેલિયા, તો મેં એમાંથી આ તત્વ લખ્યા. એનો મતલબ ખબર પડે છે કે તમે અહીંયા આવી રીતના લખતા ગયા. પછી ધારો કે દક્ષિણ આફ્રિકા લખ્યું, બરાબર? પછી જર્મની લખ્યું, બરાબર? ઓસ્ટ્રેલિયા આવી ગયું હતું આગળ, ઓકે ડન. કેનેડા, આઈરિશ આવી ગયું, ઓકે. USA, કેનેડા, આઈરિશ, ઓસ્ટ્રેલિયા, મેન વસ્તુ તો ભૂલાઈ ગઈ, બ્રિટન, બરાબર? હવે તમે ધ્યાનથી સમજો હું શું કહું છું, એકદમ ધ્યાનથી સમજો. જો જર્મની તમે લખો ને અને ત્યાંની એવી જોગવાઈ લખો, જર્મની જોગવાઈ જોજો, જર્મનીની જોગવાઈ આમ છે: ઇમરજન્સી સમયે મૂળભૂત અધિકારો સ્થગિત કરવા. આ લોકશાહીના પ્રતિબિંબમાં આવો પોઈન્ટ લખાય? ન લખાય, બરાબર? તો આવો પોઈન્ટ મેન્શન કરવાનો નહીં. જે લોકશાહીને પ્રમોટ કરતો હોય ને એવો. કારણ કે તમને એમ થાય કે એકચ્યુઅલી સાહેબ, અને ઓલરેડી આમાં તમે પોઈન્ટ લખશો ને, આ તો મેં આવી રીતના લખ્યું છે, તમારે અહીંયા સુધી ભરાઈ જશે.
બરાબર. આ સવાલમાં તમારે પેજ ઘટે એવી સંભાવના થાય, ઘણું બધું કન્ટેન્ટ હશે. હમણાં તમને બધું જ આખું ઊંઘમાં બેસશો ને તોય તમને ખબર પડી જશે કે આ બંધારણમાંથી આ વસ્તુ લીધી છે. વેઇટ એન્ડ વોચ. બરાબર. કારણ કે તમને કદાચ આવો સવાલ ના પૂછે ને, લોકશાહીનું પ્રતિબિંબ આવો ન પૂછે, અને તમને એમ પૂછે કે ભારતના બંધારણ એ વિશ્વના બંધારણથી અનુસરીને બન્યું છે, તો હવે તમારે એમાં બધું જ લખવાનું છે. કારણ કે એમાં લોકશાહીનું પ્રતિબિંબ નથી મૂક્યું, બધું જ લખવાનું છે. એટલે જે ખરાબ જોગવાઈ તો ખરાબ જોગવાઈ, સારી જોગવાઈ તો સારી જોગવાઈ, બધું જ લખવાનું છે. પણ લોકશાહીનું પ્રતિબિંબ એટલે શું? લોકશાહીને પ્રમોટ, એટલે મૂળભૂત હકોને પ્રમોટ કરતો એવો પોઈન્ટ લખાય, પણ મૂળભૂત હકોમાં કાપ મૂકતો હોય ને એવો પોઈન્ટને ઉડાડી દેવાય. એટલું ક્લિયર છે? તો એ પ્રમાણે તમારે આ થોડું ધ્યાન રાખવાનો આ પોઈન્ટ ક્લિયર છે. હજુ તમને ન ખબર પડી હોય તો હું આખી વસ્તુ તમને સમજાવું છું. જો આવો પોઈન્ટ નહીં લેવાનો. હવે હું તમને આખી વસ્તુ સમજાવું છું, ધ્યાનથી સમજો. સાંભળો. યુએસએ છે ને, યુએસએ અને યુએસએસઆર, રિપબ્લિક, સોશિયાલિસ્ટ સોવિયત. મારા ફોન ખાલી કહી દો ને પછી વાત કરશે. કટ કરીને પેલું કોલ લેટર. યુએસએ છે, યુએસએસઆર છે, એટલે કે સોશિયાલિસ્ટ સોવિયત યુનિયન ને રિપબ્લિક, એટલે કે હાલનું રશિયા. બરાબર છે. પછી બ્રિટનને બે દ્રષ્ટિએ જોવામાં આવે છે. એક આ હું જનરલાઇઝ ટોપિક લખાવું છું, પછી એમાંથી કયા ટોપિક આવા સવાલમાં લખવા એ, અને કાં તમને બેઠે બેઠો સવાલ પૂછે કે ભારતનું બંધારણ એ વિશ્વના બંધારણોને અનુસરીને બનાવ્યા છે, તો બધા પોઈન્ટ તમે લખી શકો. પણ લોકશાહીના પ્રતિબિંબમાં કેવા પોઈન્ટ લખવાના એવું તમને કહું છું. યુએસએમાંથી આપણે શું શું લીધું તો એટલું યાદ રાખવાનું. યુએસએ નામ યાદ રાખવાનું, પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ, આ બેની જોગવાઈ યુએસએમાં છે. પણ પ્રેસિડન્ટ માટે એવું છે મહાભિયોગ, એટલે રાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવવા એને શું કહેવાય? ઇમ્પીચમેન્ટ. ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રેસિડેન્ટનું ઇમ્પીચમેન્ટ, એટલે કે રાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવવા. તો એ જોગવાઈ આપણે કયા બંધારણમાંથી લીધી છે? યુએસએના બંધારણમાંથી. પણ ઉપરાષ્ટ્રપતિ માટેનું પદ, એટલે શબ્દ શું બને? ઓફિસ ઓફ વાઇસ પ્રેસિડેન્ટ. તો અહીંયા ગુજરાતીમાં લખું, બાવા ઇંગ્લિશ લખું, ઉપરાષ્ટ્રપતિ. આટલું ક્લિયર? તો આપણે યુએસએ માટે શું યાદ રાખવાનું? પ્રેસિડેન્ટ માટેની જોગવાઈ લીધી અને વાઇસ પ્રેસિડેન્ટ માટેની જોગવાઈ લીધી. પણ શબ્દ યાદ રાખજો, ખાલી પ્રેસિડેન્ટ નહીં, ખાલી વાઇસ પ્રેસિડેન્ટ નહીં, રાષ્ટ્રપતિને હટાવવા કેમ, મહાભિયોગ કેમ કરવું, એ જોગવાઈ યુએસએમાંથી લીધી. પછી વાઇસ પ્રેસિડેન્ટનું પદ એ આપણે ક્યાંથી લીધું? યુએસએમાંથી લીધું. ક્લિયર છે? પછી યુએસએમાં એટલું યાદ રાખવાનું, ન્યાયપાલિકા એની બે જોગવાઈઓ આપણે યુએસએમાંથી લીધેલી છે. ન્યાયપાલિકા. હવે તમને એમ થાય કે કેમ? તો મેં હમણાં જ તમને કીધું, ડ્યુ પ્રોસેસ ઓફ લો આપણે ક્યાંથી, કોણ એને અનુસરે છે? યુએસએ અનુસરે છે. તો એવું હોય ને તો ન્યાયપાલિકાને શું મળી જાય? સ્વતંત્રતા મળી જાય. તો ધ્યાનથી તમે સમજો. તમે જો કોઈ પણ જાતનો ભૂલ કર્યું ને તો એમસીક્યુમાં તમે થાપ ખાઈ જાઓ. ભારતમાં ન્યાયપાલિકા છે. ન્યાયપાલિકા શું? ન્યાયપાલિકા, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? જ્યુડિશિયરી. જ્યુડિશિયરીનો કન્સેપ્ટ આપણે ક્યાંથી લીધો? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. જ્યુડિશિયરી આપણા દેશમાં ચાલે છે, એક કન્સેપ્ટ આપણે ક્યાંથી લીધો? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. પણ જ્યુડિશિયરી સ્વતંત્ર રીતે કામ કરે, એ કન્સેપ્ટ આપણે ક્યાંમાંથી લીધો? યુએસએમાંથી. તો જ્યારે તમે કોઈ આવો સવાલ લખવાનો કીધો હોય ને કે ભાઈ ભારતના બંધારણમાં વિશ્વના બંધારણમાંથી કયા તત્વ લીધા, તો ખાલી તમે આવું લખી દો ને કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાંથી જ્યુડિશિયરી લીધું અને યુએસએના બંધારણમાંથી એવું લીધું જ્યુડિશિયરી ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી આપણે ક્યાંથી લીધું કન્સેપ્ટ? યુએસએમાંથી. તો તમને માર્ક સારામાં સારા મળે, કારણ કે એને ખબર પડે છે કે આ બે વચ્ચેનો એને ડિફરન્સ ખબર છે. આટલું પહેલાં ક્લિયર છે? ન્યાયપાલિકાનો રિવ્યુ, જ્યુડિશિયલ રિવ્યુ, એ પણ આપણે કેમાંથી લીધો છે? યુએસએમાંથી લીધો છે. ક્લિયર? તો યુએસએમાંથી આપણે કેટલી વસ્તુ લીધી? પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ. પ્રેસિડન્ટ માટેનો મહાભિયોગ, વાઇસ પ્રેસિડન્ટ માટેનું પદ. પછી ન્યાયપાલિકા સ્વતંત્ર રીતે કામ કરે અને ન્યાયપાલિકાનો
રિવ્યુ. આટલું પહેલાં ક્લિયર છે? તો આટલી વસ્તુ આપણે પહેલાં કેમાંથી યાદ રહેવું જોઈએ? યુએસએના બંધારણમાંથી. અને બીજી વસ્તુ મૂળભૂત હક. મૂળભૂત હક, ફંડામેન્ટલ રાઇટ્સ આપણે ક્યાંથી લીધા? ક્યાંથી લીધા? યુએસએમાંથી મૂળભૂત હક લીધા. આ લોકશાહીના પ્રતિબિંબમાં લખવાનું, કારણ કે જે દેશમાં મૂળભૂત હકો ન હોય એ દેશમાં લોકશાહી હોય નહીં. કારણ કે લોકોનું શાસન એટલે લોકોનું ગૌરવપૂર્ણ જીવન, એને હક મળવા જોઈએ કે મારો આ હક છે બોલવાનો, લખવાનો, જમવાનું, અહીંયા રહેવાનું, સૂઈ જવાનું, મૂંગું રહેવાનું, ફરવાનું, બરાબર? તો હક, તો મૂળભૂત હક આપણે ક્યાંથી લીધા છે? યુએસએ. પણ એટલું યાદ રાખજો, ફંડામેન્ટલ રાઇટ્સ આપણે ક્યાંથી લીધા? યુએસએમાંથી. પણ ધ્યાનથી સમજજો, ઇમરજન્સી છે ને, ઇમરજન્સી, દેશમાં ઇમરજન્સી લગાવી, સાંભળજો, આ બધું આમ લખું ને પણ તમે તો સમજી જ જશો. ઇમરજન્સી છે એની જોગવાઈ આપણે ક્યાંથી લીધી? ઇમરજન્સીની જોગવાઈ લીધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી લીધી. ક્યાંથી લીધી? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી આપણે ઇમરજન્સીની જોગવાઈ લીધી, બરાબર? પછી ધ્યાનથી સમજો, ઇમરજન્સી દરમિયાન મૂળભૂત હકોને સ્થગિત કરવાની. હવે મને કહો, દુનિયામાં મૂળભૂત હકોને સ્થગિત કરવા વાળો વ્યક્તિ સરમુખત્યાર ન હોય ને? અને સરમુખત્યાર સૌથી મોટો હિટલર, બધા નથી ખબર પડતી. હિટલર ક્યાંનો હતો? જર્મનીનો. તો જર્મનીના બંધારણને વેઇમર કહેવાય. શું કહેવાય? વેઇમર, અથવા તો જર્મનીનું બંધારણ. તો એ પહેલું વહેલું કામ શું કરશે? જર્મનીમાં આપણે આમ યાદ રાખો ને, હિટલર એ પહેલું વહેલું શું કરશે? ઇમરજન્સી લાગી, મૂળભૂત અધિકારો બધાના શું કરી નાખો? સ્થગિત. હવે સરકારને જે કરવું એ કરવા દો, કોઈ મૂળભૂત અધિકારનો આમ નહીં કહે કે અમારું ભંગ થયું ને આ થયું તે થયું, બરાબર? તો ઇમરજન્સી દરમિયાન મૂળભૂત હકોને સ્થગિત કરવાની જોગવાઈ ક્યાં છે? જર્મનીના બંધારણમાં. ઇમરજન્સીની જોગવાઈ આપણે ક્યાંથી લીધી? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં. હવે જો, અને મૂળભૂત હકો ક્યાંથી લીધા? કેટલાના? ત્રણેય દેશના પોઈન્ટ યાદ રહી ગયા. ખાલી મૂળભૂત હકો આવે તો ક્યાંથી લીધા? યુએસએ. ઇમરજન્સી દરમિયાન મૂળભૂત હકોને સ્થગિત કરી દેવાનું ક્યાંથી લીધું? જર્મની. અને ઇમરજન્સી ક્યારે લીધું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. તો તમને એટલું યાદ ન રહે, ભારત દેશમાં ઇમરજન્સી કોણ લેવું હતું? બ્રિટન. તો એનું એક્ટ કયો? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. પછી મૂળભૂત હકો વિશ્વમાં સૌથી જૂની ડેમોક્રેસી કોને કહેવામાં આવે છે મોડર્ન વર્લ્ડમાં? યુએસએ. તો મૂળભૂત હકો કોને આપ્યા? યુએસએ. અને જર્મની એ શું કર્યું કે સરમુખત્યાર લાવ્યા એટલે તરત જ શું મૂકી દીધા? ઇમરજન્સી દ્વારા મૂળભૂત અધિકારો ઉપર સ્થગિત. આટલું પહેલાં ક્લિયર છે બધાને? ડન. તો આવી રીતના તમારે પોઈન્ટ, તમે જો આવી રીતના ક્રુશિયલ લખો તો તમને સારામાં સારા માર્ક મળે. કારણ કે બધાએ આવી રીતના તો લખી નાખ્યું છે, આ દેશમાંથી આ લીધું, આ દેશમાંથી આ લીધું, આ દેશમાંથી આ લીધું. પણ જો આવી રીતના લખો ને તો માર્ક મળે. મૂળભૂત હક, ઇમરજન્સી દરમિયાન મૂળભૂત હકોનું સ્થગન જર્મનીના બંધારણમાંથી. એટલું ક્લિયર છે? હવે યુએસએસઆર છે ને, એ ભલે સોશિયાલિસ્ટ દેશ હોય, જો કોઈના મગજમાં એવું ભૂસું ભર્યું હોય કે સોશિયાલિસ્ટ દેશ હોય, સામ્યવાદી દેશ, એમાં લોકશાહી સિદ્ધાંત ન હોય, તો એ ભૂલ છે તમારી. એટલું યાદ રાખજો. ધારો કે ચાઇના છે, એમાં વન પીપલ પાર્ટીને આપણે ગણતા હોય તો એનોય તમારે નેતા બનવા માટે તમારે ઇલેક્ટેડ થઈને આવવું પડે. એટલું યાદ રાખજો. અને જ્યાં ઇલેક્શન શબ્દ આવી જાય, બરાબર, ભલે પછી સરમુખત્યાર હોય, ખોટી ચૂંટણીની વ્યવસ્થા કરતા હોય, તો એને ડેમોક્રેટિક પ્રિન્સિપલ કહેવાય છે. એટલે એવું નહીં વિચારવાનું કે યુએસઆરમાંથી આપણે શું કામ લઈએ, એ તો લોકશાહી, એ તો કમ્યુનિસ્ટ દેશ હતો ભાઈ, એ સોશિયાલિસ્ટ દેશ હતો. એમાં જો ચૂંટણી પ્રથા હોય તો એ સોશિયાલિસ્ટ દેશની ડેમોક્રેટિક પ્રિન્સિપલ કહેવાય. એટલું ભૂલ કરતા નહીં કોઈ દિવસ. ક્લિયર? ઇન્ટરવ્યૂમાં પૂછે તો એ આ રીતના જવાબ આપજો. સોશિયાલિસ્ટ એટલે કે લેબર વર્ક, લેબર કમ્યુનિસ્ટ હોય ને, એમાં લેબર પણ સરકારનું કહેવાય. સોશિયાલિસ્ટ હોય તો લેબર વ્યક્તિગત હોય, પણ ખનિજ સંસાધન છે, સંપત્તિ છે, એમાં સરકારની માલિકી બનતી હોય. ક્લિયર છે? આ પ્રિન્સિપલ ઉપર આપણે ગણવાનું. ડેમોક્રેટિક એટલે ચૂંટણી વ્યવસ્થા. તો યુએસએસઆરમાંથી આપણે શું લીધું? મૂળભૂત ફરજો. શું લીધું? મૂળભૂત ફરજો. અને એની જે બોલ્શેવિક ક્રાંતિ હોય રશિયાની, તો એમાં શું વાત હતી? ન્યાય. શું આપો અમને? ન્યાય. અને ન્યાય એટલે ધારો કે છૂઆછૂત કરો છો તો આપણે એ વ્યક્તિને સામાજિક ન્યાય નથી આપ્યો.
એને આપણાથી અછૂત ગણ્યા એટલે એને સામાજિક ન્યાય નથી આપ્યો. પછી તમે કોઈને મત નથી આપવા દેતા કે છોકરીઓ છો, સ્ત્રી છો, મતનો અધિકાર તમને નહીં મળે, તો એમ કહેવાય કે એને આપણે રાજનીતિક ન્યાય નથી આપ્યો. ગરીબને ગરીબ જ રહેવાનું, બરાબર, એને શોષિત જ રહેવાનું, ગરીબ જ રહેવાનું, તો એમ કહેવાય કે એને આપણે શું નથી આપ્યો? આર્થિક ન્યાય નથી આપ્યો. તો આપણા આમુખમાં જે શબ્દ છે ન્યાય, બરોબર, ફરજ છે કે મારે તમને ન્યાય આપવો જોઈએ. યુએસએસઆરમાંથી લીધો. મૂળભૂત ફરજો, ન્યાય પણ કેવા? સામાજિક, રાજનીતિક અને આર્થિક ન્યાય. ક્લિયર? તો આવો ફ્રેઝ બનતો હોય તો તરત જ એની બાજુમાં ફ્રાન્સ યાદ રાખી લેવાનું. કોણ યાદ રાખી લેવાનું? ફ્રાન્સ યાદ રાખી લેવાનું, બરોબર. અત્યારમાં ભારત માટે એક બાજુ ફ્રાન્સ છે ને એક બાજુ રશિયા છે. જેમ બધા ખાલી યુએસ અને રશિયા ગણો ને એમ નહીં. આપણે શસ્ત્રો ખરીદીએ ને રશિયા પાસેથી તો યુએસએને ન ગમે એમ ફ્રાન્સને ના ગમે, બરાબર. અને ફ્રાન્સ પાસેથી કે યુએસએ પાસેથી ખરીદીએ તો એ રશિયાને ન ગમે. તો ફ્રાન્સમાં એટલું યાદ રાખજો, ફ્રાન્સમાંથી આપણે શું લીધું? તો ફ્રાન્સમાંથી આપણે લીધું સ્વતંત્રતા, સમાનતા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્તા. તો ફ્રાન્સ અને રશિયાને યાદ રાખવાનું. રશિયાએ શું કીધું? ન્યાય, સામાજિક, આર્થિક, રાજકીય. ફ્રાન્સ સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્તા. ઇંગ્લિશમાં કહેવાય લિબર્ટી. લિબર્ટી એટલે સ્વતંત્રતા, સમાનતા એટલે ઇક્વાલિટી અને બંધુત્તા એટલે ફ્રેટર્નિટી. હવે ધ્યાનથી સમજજો, મારો પોઈન્ટ સાંભળજો, ધ્યાનથી સમજજો. યુકે અને ફ્રાન્સ, બધાને ઇંગ્લેન્ડ બોલે ને એટલે ઓટોમેટિક મોઢામાંથી ફ્રાન્સ નીકળી જાય. તો એટલું યાદ રાખો કે ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ તમે બોલો છો સાથે જ બોલાય જાય, ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ. તો ઇંગ્લેન્ડમાંય ડેમોક્રેસી હતી અને ફ્રાન્સમાંય ડેમોક્રેસી હતી. પણ ઇંગ્લેન્ડમાં લોકશાહીથી ચૂંટાયેલી સરકાર પીએમ હોય અને ફ્રાન્સમાં ધારો કે લોકશાહીથી ચૂંટાયેલો પ્રેસિડેન્ટ હોય, તો ધ્યાનથી સમજજો કે બેયને ડેમોક્રેસી કહેવાય. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ બેયને ડેમોક્રેસી કહેવાય. ડેમોક્રેસી કહેવાય એટલે કે લોકશાહી બેયને કહેવાય. પણ ઇંગ્લેન્ડમાં રાણી હતા, રાણી રાજા, બરાબર, તો એને પ્રજાસત્તાક લોકશાહી ન કહેવાય, એને કહેવાય રાજકીય લોકશાહી. એટલે કે મોનાર્ચિયલ ડેમોક્રેસી. એટલે કે એમાં નિર્ણયો બધા પ્રાઇમ મિનિસ્ટર જ લેતા હોય ચૂંટાયેલા, પણ એમાં રાણી ઉપર બેઠા હોય છે. એટલે એને કહેવાય રાજનીતિક લોકશાહી, એટલે કે મોનાર્ચિયલ ડેમોક્રેસી. જ્યારે ફ્રાન્સ હતું ને તો એ એટલું જ યાદ રાખો, બે યુરોપના દેશ, પણ બેયમાં ડેમોક્રેસી, ચૂંટાયેલી સરકાર, પણ એકમાં રાજા રાણી બેસે છે અને એકમાં લોકો દ્વારા ચૂંટાયેલો વ્યક્તિ બેસે છે. તો ફ્રાન્સના બંધારણમાંથી આપણે શું લીધું? રિપબ્લિક, જેને કહેવાય પ્રજાસત્તાક. તો આ લોકશાહીના જે પ્રતિબિંબ છે ને એમાં આ પોઈન્ટ લખાય. આ પોઈન્ટ ન લખો તો વજન ન પડે. પ્રજાસત્તાક એટલે આપણા દેશનો રાષ્ટ્રપતિ કોઈ વંશ પરંપરાગત ન બને, કોઈ પણ એનીબડી બને. અત્યારમાં આપણા આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ મેડમ બેઠા છે. કેમ? કારણ કે ભારતનું બંધારણ છૂટ આપે છે કે ગમે તે વ્યક્તિ, શોષિત હોય, દલિત હોય, અમીર હોય, ગરીબ હોય, ભણેલા હોય, અભણ હોય, એનીવન કેન બીકમ અ પ્રેસિડન્ટ. આટલું ક્લિયર? તો આપણો દેશ પ્રજાસત્તાક કહેવાય, રિપબ્લિક કહેવાય. તો આપણે એ ગુણ ક્યાંથી લીધો? ફ્રાન્સમાંથી લીધો. ક્લિયર છે? તો એ ફ્રાન્સના પોઈન્ટમાં આવવો જોઈએ. તો યુએસએ, યુએસએસઆર, ફ્રાન્સ, એટલું બધાને ક્લિયર છે. બીજા પોઈન્ટ તમારે કયા લેવાના છે? આઇરિશ. આઇરિશનું બંધારણમાંથી તમારે એટલા પોઈન્ટ યાદ રાખવાના. આઇરિશમાં તમને આર્ય શબ્દ દેખાશે, આર્ય. આઇરિશમાં તમને આર્ય શબ્દ દેખાશે, આર્ય. એના પરથી આઇરિશ યાદ રાખો ને, તો એટલું યાદ રાખજો, આર્ય. આપણે આપણા ભારતમાં આર્યો હોય કે ના હોય? દ્રવિડો, આર્યો. તો એટલું કીધું. આર્યએ એમ કીધું કે રાજનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો કેવી રીતના ચાલશે દેશ માટે, DPSP, એ આપણે ક્યાંથી લીધું છે? આઇરિશમાંથી. એના એટલું યાદ રાખો, રાજ્યની નીતિ કેમ ચલાવશે એ આપણને આર્યો શીખવશે કે આમ રાજ્યની નીતિ ચાલે. તો આઇરિશના બંધારણમાંથી આપણે રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો લીધા છે. આટલું પહેલાં ક્લિયર છે? અને બીજો પોઈન્ટ તમે યાદ રાખજો, એટલું યાદ રાખજો, આર્યો આપને શીખવાડે કે રાષ્ટ્રપતિને ચૂંટવાના કેમ.
દેશનો સૌથી મોટો વડો રાષ્ટ્રપતિ, એને ચૂંટવાની પ્રક્રિયા કોણ શીખવાડે? આપને આર્યો શીખવાડે. એના પરથી યાદ રાખજો, આઈરિશ. પ્રેસિડેન્ટને હટાવવા ક્યાંથી? આપણે યુએસએમાંથી. પણ પ્રેસિડેન્ટને ચૂંટવા કેમ? એ આપણે ક્યાંથી લીધું? આઈરિશના બંધારણમાંથી લીધું. ક્લિયર છે? આવા પોઈન્ટ યાદ રાખવાના. એટલે તમે ખાલી બે ભેગું લખો ને, આમ બધું ભેગું ન લખો ને ખાલી લખો ને, પ્રેસિડેન્ટને રાષ્ટ્રપતિ માટે મહાભિયોગ યુએસએના બંધારણમાંથી, રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા આઈરિશના બંધારણમાંથી. એટલે તરત જ એને ખબર પડે કે આને ડિફરન્સ ખબર છે. વોટ આર ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ મેટર? આટલું ક્લિયર છે? ડન છે. અને બીજી વસ્તુ, રાજ્ય, રાષ્ટ્રપતિ, રાજ્ય. રાજ્ય, રાષ્ટ્રપતિ, રાજ્ય. રાજ્યસભાના સભ્યોની નિમણૂક પ્રક્રિયા. જો અહીંયા ચૂંટણી પ્રક્રિયા કીધી કે નિમણૂક પ્રક્રિયા કીધી? નિમણૂક પ્રક્રિયા કીધી. એટલે રાજ્યસભામાં જે નોમિનેટેડ મેમ્બર્સ છે, જે ચૂંટાઈ નથી આવતા, તો એ પ્રક્રિયા આપણે ક્યાંથી લીધી? આઈરિશમાંથી. તો તમને એમ થાય આફ્રિકાએ એમ કીધું કે રાજ્યસભામાં ચૂંટાયેલા મેમ્બર કેવી રીતના આવશે? એટલું ક્લિયર? તો રાજ્યસભામાં જે ચૂંટાયેલા મેમ્બર છે એની જોગવાઈ આપણે કેમાંથી લીધી? દક્ષિણ આફ્રિકાના બંધારણમાં. પછી બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ જે આપણે છે ને 368 અનુચ્છેદ, એ ક્યાંથી લીધી આપણે? દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી. એટલે સુધી બધાને ક્લિયર છે? બધાને એ ડન છે? હવે ખાલી સિમ્પલ વસ્તુ આપણે મેન્શન કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. યુકેનું બંધારણ હશે ને, યુકેનું બંધારણ, તો એમાં એટલું યાદ રાખવાનું, સંસદ 1 2. યુકેના બંધારણમાંથી આપણે શું યાદ રાખવાનું? સંસદ 1 અને 2. તો આમ યાદ રાખવાનું, સંસદીય પ્રણાલી, સંસદીય વિશેષાધિકાર. ઇંગ્લિશમાં શું કહેવાય? પાર્લામેન્ટરી પ્રોવિઝન્સ, પાર્લામેન્ટરી પ્રિવિલેજ. 1 અને 2. એકલ નાગરિકત્વ. ભારતે કેવું નાગરિકત્વ અપનાવ્યું છે? એકલ નાગરિકત્વ. એ કયા બંધારણમાંથી લીધું? યુકેના બંધારણમાંથી. પછી 2 દ્વિગૃહીય સદન. લોકસભા, રાજ્યસભા, જેને ઇંગ્લિશમાં કહેવાય 2 કેમેરા. કેટલા કેમેરા? 2 કેમેરા, બાય કેમેરાલિઝમ. આટલું ક્લિયર? તો આ આપણે શેમાંથી લીધું છે? યુકેના બંધારણમાંથી આપણે આવી જોગવાઈઓ લીધી છે. અને બીજી વસ્તુ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ એ કોના પર શાસન કરવા માટે બનાવ્યું હતું? કોના માટે? ભારત ઉપર શાસન કરવા માટે બનાવ્યું હતું ને. પણ યુકેનું બંધારણ કોઈના શાસન કરવા માટે કે યુકેની પ્રજા માટે? યુકેની પ્રજા માટે. તો ધ્યાનથી સમજજો, આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ભારત ઉપર શાસન કરવા માટે બન્યું હતું. એટલે એ આપણે આવું સમજાવે, ઇમરજન્સી કેમ લગાવાય. પણ યુકેનું બંધારણ છે એ યુકેના લોકો માટે જ બન્યું હતું ને. એટલે એમાં તો સારી વાત હશે ને. તેમાં રીટની જોગવાઈ છે. કેટલા મારો મિનિંગ સમજી ગયા? આટલું ક્લિયર? તો આપણે જે બંધારણમાં જે આપણે ઉપચાર ન મળે ને આપણે રીટ કરીએ, એ જોગવાઈ આપણે ક્યાંથી લીધી? યુકેના બંધારણ. કારણ કે એ આપણા માટે નહોતું બન્યું, યુકેના લોકો માટે બન્યું હતું. એટલે એમાં સારી વાત હોય કે અમે રીટ કરજો, તમને અમે બધું ન્યાય આપશું. તો આપણે લઈ લીધું કે ભાઈ બાપુ, હવે અમે આઝાદ થઈ ગયા, હવે અમને આ તમારું સારું છે ને આપો, અમને આવું બધું નહીં, ઇમરજન્સી લગાવશું ને આ નહીં. તો ઇમરજન્સીની જોગવાઈ આપણે લીધી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. અને રીટની જોગવાઈ જે છે એ આપણે કેમાંથી લીધી છે? યુનાઇટેડ કિંગડમનું જે બંધારણ છે એમાંથી લીધી છે. આટલું ક્લિયર? અને તમને એમ થાય ને કે મારે તો સાહેબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને એકચ્યુઅલી મારે પાર્ટ બનવું છે, બરાબર? એટલે કે સરકારી જોબ જોઈએ છે. તો એ કોણ લે? PSC એટલે કે પબ્લિક સર્વિસ કમિશન. જે PSC હોય ને, આગળ ગુજરાત લાગે, યુપી હોય તો યુપી લાગે. તો પબ્લિક સર્વિસ કમિશન તમારી શું કહેવાય, ટેસ્ટ લઈને પછી તમને પાસ કરીને અધિકારી બનાવાય ને. તો એટલું યાદ રાખજો, તમે કોનો પાર્ટ બનશો?
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો પબ્લિક સર્વિસ કમિશન જે દેશમાં આપણે લીધું છે એ કયામાંથી લીધું છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી આપણે પબ્લિક સર્વિસ કમિશન લીધું છે. એમાંથી આપણે જ્યુડિશિયરી લીધી છે અને એમાંથી આપણે લીધી છે ઇમરજન્સીની જોગવાઈઓ. કેટલાને અહીંયા સુધી ક્લિયર કટ થઈ ગયું? એટલું બધાને ક્લિયર છે? અને પછી ખાલી 2 કરી લો એટલે એની તાકાત નથી. સવાલ આમથી આમ પૂછાય તોય તમને વાંધો ન આવી શકે. 2 જ, ઓસ્ટ્રેલિયા એન્ડ કેનેડા. હવે ઓસ્ટ્રેલિયા છે ને એમાં આમ યાદ રાખજો, સંયુક્ત સંયુક્ત, આમ નહીં યાદ રહે. ઓસ્ટ્રેલિયામાં શું યાદ રાખવાનું? સંયુક્ત સંયુક્ત, સંયુક્ત યાદી, સંયુક્ત બેઠક, સંયુક્ત યાદી અને સંયુક્ત બેઠક. જોઈન્ટ સિટિંગ જે આપણે કરીએ છીએ એક ગૃહમાંથી પારિત ન થાય એટલે આપણે સંયુક્ત બેઠક કરીએ છીએ. એ કન્સેપ્ટ આપણે કેમાંથી લીધો છે? ઓસ્ટ્રેલિયા. પછી રાજ્ય કાયદા બનાવી શકે એને રાજ્ય યાદી કહેવાય. કેન્દ્ર સરકાર કાયદા બની શકે એને આપણે શું કહીએ છીએ? કેન્દ્ર યાદી કહે છે. સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ. પણ 2 બનાવી શકે એને આપણે શું કહીએ છીએ? કોનકરન્ટ લિસ્ટ, સંયુક્ત યાદી. આટલું ક્લિયર? તો સંયુક્ત યાદી, સંયુક્ત બેઠક. અને જો સંયુક્ત થાય ને તો તમારે વ્યાપાર અને વાણિજ્યમાં સ્વતંત્રતા મળી જાય. શું મળી જાય? સ્વતંત્રતા. બરાબર? કારણ કે તમે બધા સંયુક્ત થઈ ગયા પછી વ્યાપાર અને વાણિજ્ય કરો ભેગા મળીને આપણે ટ્રેડ એન્ડ કોમર્સ નહીં કરી લઈએ? શું કરી લેશું? ટ્રેડ એન્ડ કોમર્સ નહીં કરી લે. તો આમ યાદ રાખો, સંયુક્ત વ્યાપાર વાણિજ્યમાં સ્વતંત્રતા. તો વ્યાપાર વાણિજ્ય સ્વતંત્રતા રીતે કરી શકીએ. ઓસ્ટ્રેલિયામાં જોગવાઈ, સંયુક્ત યાદી, કોનકરન્ટ લિસ્ટ ઓસ્ટ્રેલિયાની જોગવાઈ, જોઈન્ટ સિટિંગ ઓસ્ટ્રેલિયાની જોગવાઈમાંથી આપણે લીધું. ક્લિયર છે? અને કેનેડામાંથી શું યાદ રાખવાનું છે? કેનેડાએ એમ સમજાવ્યું કે કેન એટલે કે શક્તિ. શું યાદ રાખવાનું? કેનેડાએ કેન, આપણે એમ નથી કે આઈ કેન ડુ ધીસ, હું આ કરવા શક્તિમાન છું. મે અને કેન આવે ને તો કેને કોને શક્તિ આપી? સેન્ટરને. આમ યાદ રાખવાનું, કેનેડાએ કોને શક્તિ આપી? સી ફોર સી. એટલે શું? સમવાય તંત્રમાં કેન્દ્ર મજબૂત રહેશે. કેન્દ્ર મજબૂત રહેશે એટલે કે ફેડરલિઝમમાં સેન્ટર એ સ્ટેટ કરતાં પાવરફુલ થશે. એ જોગવાઈ ક્યાં છે? કેનેડાની. એ આપણે લીધી છે. આટલું ક્લિયર? પ્રાઇમ મિનિસ્ટરથી સીએમ સાહેબ થોડા ડરતા હોય કે બાપુ ગમે ત્યારે આમથી આમ કરી નાખશે. આટલું પહેલાં ક્લિયર છે બધાને? ડન. અને જ્યારે કેન્દ્રને તમે સત્તા આપો ને ત્યારે કેન્દ્રને તમે શું આપતા હોય કે કેન્દ્ર રાજ્યના ગવર્નરની નિમણૂક. તો જ કેન્દ્ર પાસે સત્તા આવે ને. કારણ કે રાજ્ય હોય એનું સૌથી ઊંચું બંધારણીય પદ કોને કહેવાય? રાજ્યપાલને કહેવાય. તો રાજ્યપાલ છે એની નિમણૂક કોણ કરે? કેન્દ્ર સરકાર. તો કેન્દ્રને શું બનાવી દીધો? તમે મજબૂત બનાવી દીધું. ક્લિયર છે? તો આ 2 જોગવાઈ આપણે પ્રોપરલી ક્યાંથી લીધી છે? કેનેડામાંથી લીધી છે. આ બધી જોગવાઈઓ ક્યારે લખી શકો? જ્યારે લોકશાહીનું પ્રતિબિંબ ન આપે અને તમને એમ કહે કે આ બંધારણોમાંથી આપણે લીધું છે ત્યારે જ તમે લખી શકો. એ સંજોગો સિવાય લખી શકો નહીં. પણ જો લોકશાહીનું પ્રતિબિંબ પૂછ્યું છે તો આપણે આવી રીતના લખાય. જો ભારતનું બંધારણ એટલે વિશ્વની લોકશાહીઓનું પ્રતિબિંબ. તો જો ભારતનું બંધારણ, સ્વતંત્ર ભારતનું બંધારણ, ભારતની બંધારણ આ સાલમાં બન્યું. ઘણા દેશો સ્વતંત્ર થઈ ગયા હતા અને એનું બંધારણ હતું. તેથી ભારતની બંધારણ સભાએ વિશ્વના લોકશાહી ધરાવતા દેશોના ઉત્તમ લોકશાહી મૂલ્યોનો અભ્યાસ કરી ભારતના બંધારણમાં સ્થાન આપ્યું છે. એટલા માટે એને શું કહેવાય છે? લોકશાહીનું પ્રતિબિંબ. પછી આ લખવાનું, યુએસએના બંધારણમાંથી આ લીધું, કેનેડાના બંધારણમાંથી આ લીધું. તમે જોજો જે મેં બધું તમને ભણાવ્યું ને એ બધા પોઈન્ટ અહીંયા નહીં લીધા હોય. જે લોકશાહીને પ્રમોટ કરતા હોય ને એવા મુદ્દા જ વધુ લીધા હશે. આટલું ક્લિયર? જે પછી બહુ ઇમરજન્સીની ને એવી બધી જોગવાઈઓ બહુ નહીં લખવાની. બરાબર? જો સુપ્રીમ કોર્ટનું જજનું પદ હટાવવાની જોગવાઈ તો એને એમ ન કહેવાય લોકશાહી. સુપ્રીમ કોર્ટના જજને હટાવવાની જોગવાઈ ન કરો તો ગમે તે પ્રાઇમ મિનિસ્ટર એમ કહી દે તું બેહી જા. સમજ પડી તમને? તો લોકશાહીનું શું થઈ ગયું? હનન. કારણ કે ન્યાયપાલિકા એને દંડ કરવાની છે એને જ તમે પ્રાઇમ મિનિસ્ટર એમ કહી દે તું બેહી જા તો જજ કોઈ દિવસ નિષ્પક્ષ કામ જ નહીં કરી. લોકશાહીની વાત જ નહીં આવે. પણ જો એની જોગવાઈ કરો કે આવી જ જોગવાઈ અંતર્ગત સુપ્રીમ કોર્ટના જજને હટાવી શકો તો કોને પ્રમોટ કરો છો? લોકશાહીને. કારણ કે સુપ્રીમ કોર્ટનો જજ નિષ્પક્ષ કામ કરશે. એમ કહેશે ભલે શાસનમાં ગમે તે બેઠા હોય મને થોડા એમને હટાવી શકશો તમે.
ક્લિયર? તો આવી બધી જોગવાઈઓ લેવાની હોય. સોવિયત બંધારણમાંથી લીધેલી જોગવાઈ, બ્રિટનના બંધારણમાંથી લીધેલી જોગવાઈ, ફ્રાન્સના બંધારણમાંથી લીધેલી જોગવાઈ, આઇરિશના બંધારણમાંથી, ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી, દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી, જાપાનના બંધારણમાંથી. આટલું ક્લિયર છે? તો આજે આપણે પહેલો પાર્ટ પૂરો કરીએ છીએ. હજુ બંધારણનો બીજો પાર્ટ આવશે, એટલે પહેલો ટોપિક જે તમારા સિલેબસમાં હશે બંધારણ, એનો પહેલો ટોપિક આપણે 2 પાર્ટમાં કમ્પ્લીટ કરશું. અને પ્રેક્ટિસ માટે હું તમને સવાલ આપીશ, પણ એટલું યાદ રાખજો કે આપણે બંધારણનો બીજો પાર્ટ આપણે પૂરો કરીએ એટલે બંધારણ સંબંધિત કોઈ પણ સવાલ ગમે ત્યાંથી પૂછે, ખાલી તમારી પાસે થિંકિંગ પ્રોસેસ આમથી આમ કરતા આવડવી જોઈએ, બાકી એક કંઈ એંગલ આપણો ખાલી રહેવા દઈશ નહીં. વેટ એન્ડ વોચ. શરત માત્ર એટલી કે બૌદ્ધિકતા તમારે પણ વિકસાવવાની, ખાલી એમ સ્પૂન ફીડિંગ નહીં. આટલું ક્લિયર છે? તો શાંતિથી ભણતા જઈશું અને એક ટોપિક્સ આપણે કમ્પ્લીટ બંધારણને પેક કરીને મૂકી દઈશું. ક્લિયર છે? જય હિન્દ, જય ભારત.